બસ ખુરશી ખટખટ કર્યા વગર બેસજો. આગળ આવી જાઓ, કોઈ ના બેસનાર હોય પછી. આજે 7મા દિવસનું પ્રવચન આપણે શરૂ કરીશું. ટાઈમ થઈ ગયો છે, કારણ કે જે ગઈકાલે તેલાદરના દિવસે ગંધર્વાદ કહેવાય, જે આપણાથી થોડું લેટ થવાના કારણે થઈ ગયો હતો. સર આજે પરમાત્માનું ચરિત્ર, ગંધર્વાદ અને સ્થવિરાવલી, પણ ગંધર્વાદ થોડો ઝડપથી આપણને સમજાવશે. તો વધારે સમય નહીં લઈએ અને આજનું પ્રવચન શરૂ કરીશું. સર, બોલ શ્રી મહાવીર સ્વામી ભગવાન નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણ, નમો વજ્રાયાણ, નમો લોય સબસામ, ઈશો પંચન મુખારો, સર્વ પાવપણાસણો, મંગલાણં ચ સર્વેસી, પડમં અભય મંગલમ. પુરીમચરિમાણ કપો મંગલ વર્ધમાન તિત્તમી, ય પરિગયા જનગણો રૈતિલાવલી ચરિતમ. પર્યુષણ પર્વના દિવસોની જેમ જેમ આરાધના આપણા જીવનની અંદર ઉતરતી જાય, આત્માનું લક્ષ્ય માત્ર એક જ હોય, મારે પરમાત્મા બનવું છે. પણ પરમાત્મા બનવા માટેની એક જ કન્ડિશન છે, પરમાત્માની આજ્ઞાનું પાલન અને પરમાત્માના ગુણોનું આપણા જીવનની અંદર અવતરણ. મહાવીર સ્વામી ભગવાનનું જીવન ચરિત્ર કાંઈક અંશે આપણે સાંભળ્યા પછી બધા જ પરમાત્માના સૌથી મોટા ઉપકાર આપણી ઉપર છે. 24 ભગવાનના જીવન ચરિત્ર 30 અસ્થિ સલાહા પુરુષના માધ્યમે આપણા જીવનની અંદર આવવા જોઈએ. છતાં પણ પાર્શ્વનાથ પરમાત્મા, આદિનાથ પરમાત્મા અને નેમિનાથ પરમાત્મા તેના જીવન ચરિત્રમાં થોડા વિશેષ ઊંડાણમાં ઉતરીને બધા જ પરમાત્માની સ્તવના કરતા કરતા એની પરંપરામાં આવેલા ગુરુ ગૌતમ સ્વામી અને એમની છેલ્લી પરંપરામાં આવેલા જંબુ સ્વામી અને જેમની પાઠ પરંપરા અત્યારે આપણી ચાલે છે એવા સુધર્મા સ્વામી, અન્ય આપણા બધા જ ઉપકારી ગુરુ ભગવંતોને યાદ કરીને આજે આ પર્યુષણ પર્વના કલ્પના કલ્પસૂત્રના ગ્રંથ વાંચનને જીવનમાં કાંઈ ઉતારવાનો આપણે પ્રયત્ન કરશું. 24 પરમાત્માની સ્તવના આપણે એક સાથે કરીને આપણે આપણા પાર્શ્વનાથ ભગવાનના જીવન ચરિત્રની સૌથી પહેલા શરૂઆત કરીએ. ઓ પુણ્યશાળી ચિનવરો તવ નામને જય ભવિસ્મરે, વિઘ્નો સવી દૂરે હટે, કાર્ય એના સવિસરે. જો શક્તિશાળી છો તમે તો મુક્તિ કેમ મુજ ના કરો, કૃપા કરો, કરુણા કરો, સંસારથી તારો મને. કૃપા કરો, કરુણા કરો, સંસારથી તારો મને. મુજ હૃદય તુજ આવાસ છે, આવાસમાં તુજ વાસ છે. મુજ પાસ જો તું પાસ છે, મુજ જીવનમાં અજવાસ છે. મુજ શ્વાસ તું વિશ્વાસ તું, મુજ જિંદગીનો કાસ તું. કૃપા કરો, કરુણા કરો, સંસારથી
તારો મને સંસારથી તારો મને. જે પાર્શ્વનાથ ભગવાનની સ્તવના કરતા કરતા એમની નજીકમાં જવાનો કાંઈક અંશે આપણે પુરુષાર્થનો પ્રયત્ન કરીએ. કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ગુરુ ભગવંતે સંસ્કૃતમાં 24 પરમાત્માની સ્તવના કરી અને આવતીકાલે મોટા પ્રતિકોણમાં ચૈત્યવંદન તરીકે સ્તોત્ર બોલાશે. સકલારક પ્રતિષ્ઠાનમ અધિષ્ઠાનમ શિવશ્રીય ભૂર્ભુવ સ્વસ્ત્ર ઈશાનમ આરંત્યમ પ્રણિધત્મય. એવા હરિમપણાનું જે પામીની સિદ્ધિ ગતિને પામ્યા છે એવા હરિમપણાની અમે બધા ભેગા મળીને આરાધના કરીએ છીએ. પાર્શ્વનાથ પરમાત્માની સ્તવના કરતા કરતા ત્યાં સુધી પહોંચ્યા. કમટી ધરણી દ્રેચ સ્વ ઉચિતમ કર્મ કુર્વતી. પાર્શ્વનાથ પરમાત્મા પ્રભાવશાળી કે ચમત્કારી? હા, પીઠ બેસી ગઈ બરાબર. દરેક પરમાત્મા પ્રભાવશાળી. નાગેશ્વર તીર્થની અંદર મુંબઈ ત્યાં બધા અટમ તપની આરાધના કરવા ગયા. અટમ તપનો પહેલો દિવસ અને ગુરુ ભગવંતની નિશ્રામાં પાર્શ્વનાથ વંદાવલીની શરૂઆત થઈ. હજી લગભગ 30 મિનિટ અનુષ્ઠાન ચાલ્યું ત્યાં બાજુમાંથી અવાજ આવ્યો કે ધર્મેન્દ્ર દેવ પ્રસન્ન થયા છે. એટલે નાગ દેવતા એમ આખો ઉપાશ્રીનો હોલ કાઢીને બધા ત્યાં. એને ખબર નથી મારું સ્થાપનાચાર્ય ક્યાં ગયા, મારી મુપતિ ક્યાં છે, મારો ચરોડો ક્યાં છે. ભગવાનના દેવ પણ છે ને ઘણી વાર પરીક્ષા કરવા માટે આવે. મારા ભગવાને મૂકીને દોડાદોડી કરો, હું તો તમારી પરીક્ષા કરું છું. તમને નિમિત્ત આપું છું એમ. ઉવાસગરમ સ્તોત્રની પહેલી જ લાઈન એ આપણે ઘણું બધું કહીને જાય. ઉવાસગરમ પાસમ ત્યાં અટકવાનું આપણે. ઉપસર્ગનો હરનાર પાર્શ્વનામનો યક્ષ સેવક જેમનો છે પાસમ વંદામી એવા પાર્શ્વનાથને હું નમસ્કાર કરું. માણીભદ્ર વીર હોય કે પાર્શ્વનાથ પરમાત્માનો યક્ષ હોય કે આપણા મહાવીર ભગવાનનો માતંગ યક્ષ હોય, એનું કહેવાનું એક જ છે, મારા સ્વામીની સેવા કરો, એની પૂજા કરો, એની ભક્તિ કરો. તમારા દુઃખ અને દારિદ્ર્યને કાપવાનું કામ મારું છે. મારી પાસે તમારે આવવાની કોઈ જરૂર નથી. છતાંય જઈએ પણ એ પરમાત્માને ગુરુની પૂજા કર્યા પછી જવાનું હોય, એની અનુમોદના કરવાની હોય. તમે અમારા પરમાત્માના અધિષ્ઠાયક દેવ છો, બધાને સુખ અને સમાધિને ક્ષમતા આપવાનું કામ કરો છો. અમે તમારી ભાવથી અનુમોદના કરીએ છીએ. પાર્શ્વનાથ પરમાત્માનું ચવન ચૈત્રવદી ચોથના દિવસે જન્મ, પોષવદી દસમના દિવસે આસપુરે પ્રભુ પાસરી તોડે બહુ પાસ વામા માતા જનમિયા અહીં લંસન સુત જાસ. વિસાગર માળા 10મા દેવલોકથી પરમાત્મા આ પૃથ્વી પર આવ્યા. 10મા દેવલોક યાદ આવે એટલે ગુરુ ગૌતમ સ્વામી જરા તીર્થની યાત્રા કરવા ગયા, અષ્ટાવક્ર તીર્થની. એ વખતે 10મા દેવલોકના એક દેવને એમ થયું કે મારે પણ આવા અષ્ટાવક્ર તીર્થની યાત્રા કરવા જવું છે. એટલે એના મિત્ર દેવને કીધું તો મારી સાથે આવી જ ભાઈ. એને બધી કન્ડિશન કરી, ઝડપથી પાછા આવવાનું, બહુ ત્યાં રહેવાનું નહીં. આ તો ખાસ સ્ટેજ એટલે હું આવું છું. આપણે જેમ કહીએ ને યાર ચૈત્યવંદન પૂજા ઝડપથી પતાવવા, શું બહુ મારાથી લાંબો ટાઈમ નહીં રહે. આ દેવે પણ બધી કન્ડિશન કરી કે ભાઈ તું આવ મારી સાથે બસ. બંને જણા અષ્ટાવક્ર તીર્થની યાત્રા કરવા માટે આવી રહ્યા છે. ગુરુ ગૌતમ સ્વામી આવ્યા છે એને ખબર નથી. અંદરથી સ્તવના કરીને જીવાઈ બહાર આવ્યા. છઠને પારણે જેમને છઠ ચાલે, જો અત્યારે આપણે બધા એકાસના બેસના વાળા આમ દુબળા થઈ ગયા છે. આ અઠાઈ વાળાને જો આમ કેટલા આનંદથી ફરે છે. આમ શું 7મા ઉપવાસે આપણને એમ લાગે 3 ટાઈમ જમીન આવ્યા પછી એમ. આજ તપનો પ્રભાવ છે. ગુરુ ગૌતમ સ્વામી છઠના પારણે છઠ કરે. પેલા બંને દેવમાંથી જે મુખ્ય દેવો હતા અને જેને સાહેબજીને જોયા એને એમ કે આ કોઈ સાહેબજી છે. એમનું શરીર આમ સરસ મજાનું દેખાયું.
મેં તો એવું સાંભળ્યું છે અત્યાર સુધીમાં, જે ચારિત્રને ગ્રહણ કરે એમ શરીરને સુકાવી દે, એટલા બધા તપ કરે, એટલી બધી ક્રિયા કરે, આ સાહેબજીને તો જલસા લાગે. શું કેવું એમનું મસ્ત મસ્ત શરીર દેખાય છે. આવા મનમાં ને મનમાં વિચારે, ઓલા દેવને નથી કહેતો. પણ ગુરુ ગૌતમ સ્વામી હજી કેવળ જ્ઞાને પામ્યા નથી, પણ આવા ગુરુ ભગવંતનું અવધિ જ્ઞાન મનોપ્રજ્ઞાન જેવું હોય. અને મનોપ્રજ્ઞાનની લબ્ધિ તમને અમને મળી જ ગઈ, અનંતી લબ્ધિઓ જ એની અંદર હતી. આના મનમાં વિચાર એમને આવી ગયા કે આને સાધુ ભગવાનને દુર્ભાવ ઉત્પન્ન ન થાય, એટલે સીધા નજીકમાં આવીને નમસ્કાર કરે, એની પેલા એને ધર્મ લાભ કીધો. દેવ પણ ગુણિયલ હતો, તરત નમસ્કાર કર્યા. માંગલિક સંભળાયું ત્યારે એમ થયું, ગુરુ ભગવાન આપના મુખેથી શબ્દો સાંભળ્યા પછી મને એટલો આનંદ થાય છે, જો આપની અનુકૂળતા હોય તો મને 10 મિનિટ કે જે આપની અનુકૂળતા હોય મને કાંઈક સમજણ આપે. આપણે લાંબુ કરતા નથી, પણ ગુરુ ભગવાન એના સાધુ ભગવાન પ્રત્યેનો દુર્ભાવ દૂર કરવા માટે કંડરીક અને પુંડરીક અધ્યયન, જે 500 ગાથાનું કહેવાય, આખું વિવેચન ગુરુ ગૌતમ સ્વામીની ભાષામાં શરૂ કર્યું. દેવ સાંભળતો જાય, સાંભળતો જાય, અંદરથી રડતો જાય. મેં આવા સાધુ ભગવાન પ્રત્યે આવી ભયંકર આશા જ ના કરી. ગુરુ તો કેવા હોય એમ મળે નિમિત્ત, ત્યારે આપણા બધા દુર્ભાવો ઓટોમેટિક દૂર થઈ જાય. પ્રતિક્રમણ કરીએ ત્યારે, ચૈત્યવંદન કરીએ ત્યારે બધા સ્તવન સૂત્ર વગેરે સાંભળીએ. એમાંથી આપણને કેટલા સૂત્ર યાદ રહી ગયા, કેટલા સ્તવન આપણને યાદ રહી ગયા, કેટલી સ્તુતિ આપણને યાદ રહી ગઈ, આપણું સર્વૈવ છે. બાકી તો 2 દિવસ પછી ખાધું પીધું ને રાજ કર્યું. આ જ પરિસ્થિતિ આપણી આવે નહીં જોવાનું. દેવ જેવા ગુરુ ભગવંતને મળ્યા, એનું આખું અધ્યયન સાંભળે, એવા ભાવથી સાંભળે છે. જેવું અધ્યયનની ગાથા પરિપૂર્ણ થઈ, સાહેબજી આપના પ્રભાવ, આપ જેટલું બોલ્યા મને બધું કંઠસ્થ થઈ ગયું છે. હવે આપ મને એવો નિયમ આપો, 500 ગાથાનું સૂત્ર, એનો સ્વાધ્યાય રોજ 500 વખત મારે કરવાનો. 500 ગાથાનો સ્વાધ્યાય રોજ મારે 500 વખત કરવાનો. નિયમ લઈને ગયા. અસંખ્ય વર્ષના આયુષ્યની અંદર એટલે આ સૂત્રનો એવો અભ્યાસ કર્યો, અને ભવિષ્યની અંદર ચીન શાસનના શું બન્યા? વજ્ર સ્વામી બન્યા. જે ઘોડિયામાં સુતા સુતા 11 ભણી ગયા, દેવના ભોમાં કરેલી સૂતજ્ઞાની પણ આરાધના કેટલું ફળ આપે. પાર્શ્વનાથ પરમાત્મા આ પૃથ્વી ઉપર પણ આવા 10મા દેવલોકમાંથી અહીંયા આવ્યા. પ્રભાવતી સાથે એમના લગ્ન થયા. ભગવાનનો પણ ભોગાવલી કરવા બાકી હોય એટલે એમને લગ્ન કરવા પડે. પણ સંસારથી અલિપ્ત રહે. પરમાત્માએ હમણાં જ આપણે બોલ્યા, પ્રભુ સ્તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રીયસ્તુ. દરેક પરમાત્માનો ભોગાવલી કર્મ પૂરું થાય, દીક્ષાના માર્ગે જાય. ચારિત્રનો સ્વીકાર કરીને જલ્દી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય, એ જ બધાનું માત્ર ને માત્ર લક્ષ્ય હોય. પરમાત્માએ આત્માએ પણ સંસારીપણામાં કમઠ અને નાગનો વગેરે બધાનો ઉદ્ધાર કરાવ્યો. એ નાગ મૃત્યુ પામીને ધર્મેન્દ્ર દેવ બન્યા. કમઠને પણ એની અકામ નિજરા કરી કરીને મેઘમાળી દેવ બને. દેવલોકમાં તો બધા જઈ શકે, પણ દેવલોકના સુખમાં આસક્ત ન બનવું હોય તો આપણે આમ સકામ નિર્જરા કરી કરીને સમ્યક્ત સાથે ત્યાં જવાનું હોય. સુખો પણ ભોગવાના, પણ સાથે સાથે પુણ્ય ભોગવી નહીં નાખવાના. પુણ્ય પણ આખું અકબંધ રહે. નવા એવા પાછા શાશ્વત જિનાલયોના જે આપણે ત્યાં જ પરમાત્માના દર્શન કરીએ. 15 કર્મભૂમિની અંદર વારંવાર જવાનું આવે. 15 કોડી શ્રેયાયમ કોડી બાયલ લકડવના 36 સહસ અસીમ સાસે વિમાય પરમામી. આ બધા શાશ્વત ભગવાનની વંદના, એના દર્શન કરવાનો દેવોને સૌથી વધારે લાભ મળે. કારણ કે વૈક્રિય શરીર છે, હજારો રૂપ બનાવી
એક શરીરથી અહીંયા દર્શન કરતા હોય તો બીજા શરીરથી બીજે દર્શન કરતા હોય, પણ જેને આવા સંસ્કાર લઈને ગયા હોય એની કામ લાગે. આપણી પાસે તો શરીર એક જ છે. જો ઘણા બધા શરીર હોય તો એક શરીરે જોબ કરતા હોઈએ, એક શરીર ઓફિસમાં બેઠા હોઈએ, એક શરીરે આપણે જમતા હોઈએ, શું, અને એક શરીરે બધા ક્યાંય ફરતા હોઈએ. જ્યાં પણ જવાનું છે બધી જગ્યાએ આપણે મુકાવી દઈએ એમ. એટલે આપણે જન્મતાની સાથે આવા વૈક્રય શરીરની લબ્ધિ આપણને ક્યારે મળતી નથી. આપણે વૈક્રય શરીરની લબ્ધિ મળે અત્યારે નથી મળવાની, પણ આવા ધર્મનું પાલન કરતા 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 ક્યાંક વૈક્રય શરીર બનાવવાની લબ્ધિ આવી જાય તો આપણે પણ કરી શકીએ. પણ દેવોને જન્મતાની સાથે હોય. આવા પરમાત્માએ દીક્ષાને ગ્રહણ કરી 2006 સાથે 30 વર્ષની ઉંમરે પોષ વદ 11 દિવસે દીક્ષાને ગ્રહણ કર્યા પછી પરમાત્માને અનુકૂળ અને પ્રતિકૂળ બધા ઉપસર્ગ આવ્યા. પ્રતિકૂળ ઉપસર્ગ એટલે દુઃખ, અને ઉપસર્ગમાંથી બચાવવાનું જેમને કામ કર્યું એ બધા અનુકૂળ ઉપસર્ગ કહેવાય. કોઈ સુખ આવ્યું તો કોઈ દુઃખ આવ્યું. પ્રભુ તુલ્ય મનોવૃત્તિ, ભગવાનની મનોવૃત્તિ બધા માટે એક જ સરખી છે. પાર્શ્વનાથ શ્રેયસ્તુ, એવા હે પાર્શ્વનાથ પરમાત્મા, તમે જગતના બધાના કલ્યાણ માટે થાઓ. આવા પરમાત્માને 84 દિવસ પછી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. ચૈત્રવતી ચોથ ભગવાનના પરિવારમાં 10 ગણધર ભગવંતને સ્થાપન કર્યા. 16,000 મુનિ ભગવાન, 48,000 સાધ્વી ભગવાન, 1,64,000 શ્રાવકોનો પરિવાર, 3,27,000 શ્રાવિકાનો પરિવાર, 1,000 પરમાત્માની પાસે કેવળ જ્ઞાની હતા, 1400 અવધિ જ્ઞાની હતા, 600 ઋજુમતી મનાપર જ્ઞાની અને 800 વિપુલમતી મનાપર જ્ઞાની, 1100 વૈક્રય લબ્ધિધર મુનિ ભગવંતો સાથે હતા, 1200 વાદી જે શાસનો વાદ જે કરી શકે એવા પણ પરમાત્માની સાથે હતા, 14 પૂર્વ સિદ્ધિનો અભ્યાસ કરનારા એવા 350 મહાત્મા હતા. 14 પૂર્વનો અભ્યાસ એટલે આખા શરીરના બધા ભૂતગલો ઓટોમેટિક ચેન્જ થઈ જાય. આવું સામર્થ્ય બધાને મળતું નથી. એમના શરીરમાં રહેલી બધી અશુચિ સૂચિ બની જાય. આપણા કાનમાંથી પણ મેલ કાઢીને પછી આમ ઘરે રાખી શકીએ થોડા દિવસ, આમ ડબ્બી ભરીને, આપણને વિચારી ના આવે. 14 પૂર્વોત્તર મહાત્માના કાનમાંથી મેલ નીકળે, આપણી ભાષામાં આપણને રાખવાની ઈચ્છા થાય. એના શરીર પર નીકળતો પછીનો સુગંધથી આપણને સ્પ્રે અને અત્તર જેવું કામ કરે. પણ એના કરતા સૌથી મહત્વનું કામ શું? એ વસ્તુ નીકળેલી આપણા શરીર પર ઘસવામાં આવે, બધા રોગો આપણા નાશ પામે. 14 પૂર્વોત્તર મહાત્માને આહારક શરીર બનાવવાની લબ્ધિ મળે અને કોઈ પણ ડાઉટ તત્વજ્ઞાનનું ચિંતન કરતા કરતા એમને થાય એટલે પરમાત્માને આ શરીર બનાવીને મહાવીર ક્ષેત્રમાં મોકલે. આટલું શરીર બને, આ શરીરમાંથી આમ શરીર બનીને બહાર આવે, સિમંદર ભગવાનની બાજુમાં પહોંચે, કોઈને પણ ખબર ન પડે. ભગવાન જ જોવે ને કેવળ જ્ઞાની જોઈ શકે. અને ભગવાન જેવો જેને પ્રશ્ન પૂછે અને એ વખતે પરમાત્માની દેશના પણ ચાલતી હોય. ત્યારે પરમાત્માને કહેતા હશે 2 મિનિટ ઉભા રહેજો ભાઈ બધા, એક 14 પૂર્વોત્તર મહાત્માનો પ્રશ્ન આવે તો આન્સર આપી દઉં, પછી આપણે પ્રવચન આગળ ચલાવીએ. તો શું થાય? ભગવાન જે શબ્દ બોલે એમાંથી જ આન્સર મળે. જેવો પ્રશ્ન પૂરો થયો અને ભગવાનનો શબ્દ બોલાય એ જ એમનો આન્સર. કેટલું પુણ્ય લઈને આવે અને શરીર તરત જ પાછું ત્યાં પોતાના સ્થાનમાં ચાલી જાય. અથવા ક્યારેક 14 પૂર્વોત્તર મહાત્માએ પરમાત્માનું સમવસન જોયું ન હોય, સમજી 7મી, 6ઠી, 1લી, બીજીમાં છે, અને એ પણ પ્રવચનને દેશના આપતા હોય પોતાના સ્થાન પર બેસીને, ત્યારે લોકોને એમ કે હું પરમાત્માના આકાશ સમવસન સાક્ષાત જોઈને પછી એના વર્ણન તમારી પાસે શરૂ કરું. ત્યારે પણ આવું શરીર બનાવીને ત્યાં મોકલે, આખું શરીર દ્વારા આખું પરમાત્માનું સમવસન એમને દેખાય અને એ પ્રમાણે આખું વર્ણન પરમાત્મા. આવા પાર્શ્વનાથ પરમાત્મા
એમનો આ છદ્મસ્ત પર્યાય 30 વર્ષનો ગ્રહસ્થ પર્યાય પૂરો થયો, 84 દિવસનો સંયમ પર્યાય પૂરો થયો, છદ્મસ્ત 70 વર્ષે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ, 70 વર્ષે કેવળ જ્ઞાનનો પર્યાય કહેવાય. પરમાત્માનું 100 વર્ષનું આયુષ્ય હતું. 800 સુધી આઠમના 33 મુનિ ભગવંતો સાથે 30 ઉપવાસ સાથે શિખરજી તીર્થ પર જે પરમાત્મા મોક્ષમાં ગયા. પરમાત્માના પ્રથમ તીર્થંકર તણા હુआ ભવ તેર થઈ છે, શાંતિ તણા ભવ 12 સાર 9 ભવ નેમ લઈ છે, 10 ભવ પાર્શ્વ જીણંદના 27 સ્થિર વીર, શેષ તીર્થંકર તેઓ ભમે પામ્યા ભવજલ તીર. દરેક ભગવાનના જે ભવ વધારે થયા છે એમાં કઈ ને કઈ જાણકારી આપણને પોતાને મળી. પર્યુષણ પછીના દિવસોમાં જ્યારે પણ આપણને ટાઈમ મળે ત્યારે આવા પરમાત્માના જીવન ચરિત્રને, એમના આગલા ભવમાં પરમાત્માના હાથમાં એવું શું શું કર્યું હતું એ જાણવાનો પુરુષાર્થ અને પ્રયત્ન કરવાનો. પાર્શ્વનાથ પરમાત્માનો પહેલો ભાવ મરુભૂતિ તરીકેનો, બીજા ભાવમાં હાથી તરીકે ઉત્પન્ન થયા, અને હાથી તરીકેના ભાવમાં પણ એટલી સરસ મજાની સાધના આરાધના દેશ શક્તિ ગુણસ્થાન કરી અને મૃત્યુ પામીને 8મા દેવલોકમાં ગયા. ત્રીજો ભાવ 8મો દેવલોક. શ્રાવક તરીકેની ગમે એટલી આરાધના વિશિષ્ટ પ્રકારની હોય, સાધુપણું આપણને ન મળ્યું હોય, અત્યારે મહાવીર ક્ષેત્રની વાત છે, તો આપણે વધીને વધી 12મા દેવલોક સુધી જઈશું. એનાથી ઉપર આપણાથી જવાતું નથી. એનાથી ઉપર જવું હોય તો આપણે શું કરવું પડે? ચારિત્રને ગ્રહણ કરવું પડે. 9 ગ્રેવ 5 69 વાસ ક્રમસર આપણે મોક્ષ સુધી આ ચારિત્ર આપણને લઈ જાય. ચોથા ભાવમાં કિરણ વેગ નામના વિદ્યાધર થયા. 5મા ભાવમાં પાછા 12મા દેવલોકમાં ગયા. 22 સાગરોપમનું આયુષ્ય. 5મી નરક 17 સાગરોપમનું આયુષ્ય. બધું સુખ ભોગવવા માટે જયારે કર્મ સત્તા એમને કહે ત્યારે શ્રાવક તરીકે 22 સાગરોપમ અને સાધુ ભગવાન તરીકે 33 સાગરોપમ, જે સર્વાર્થ સિદ્ધ વિમાનનું સ્થાન કહેવાય. અને ત્યાં બધા એકાવતારી આત્મા આ ભાવમાં બધા સુખો ભોગવી ફરી પાછા ક્યાં જવાનું? મનુષ્ય લોકની અંદર 8મા વર્ષે દીક્ષા, 9મા વર્ષે કેવળ જ્ઞાન અને 10મા વર્ષે સીધા મોક્ષમાં બેઠા. આ અનુત્તરવાસી દેવનું 33 સાગરોપમનું પુણ્ય કહેવાય. 6મા ભાવમાં પરમાત્મા વજ્ર જાંબલ તરીકેનો એમનો ભાવ દીક્ષા લીધી. ત્યાં પણ એની પહેલાના ઘણા પણ પ્રસંગો એમના કોઈની સાથે ઝઘડવાના થયા, પણ બધાની ક્ષમાપના એમને માગી. 7મા ભાવમાં પાછા 5મા ગ્રહવેગમાં ગયા. 8મો દેવલોક, 12મો દેવલોક, હવે ગ્રહવેગ. એની પર અનુત્તરવાસી દેવ આવે. 8મા નંબરનો ભાવ સુવર્ણ ભાવ ચક્રવર્તી તરીકે થયા. 9મા ભાવમાં 10મા દેવલોકમાં ગયા. જે હમણાં જ આપણે વિચાર્યું 20 સાગરોપમનું આયુષ્ય અને 10મા ભાવમાં પાર્શ્વનાથ પરમાત્મા તરીકે વામાદેવીની ખુશીમાં આવે. જ્યારે જ્યારે પણ આવા પરમાત્માની સ્તવના કરવાની આવે, અંતર જામી સ્વર્ણાલવેશ્વર મહિમા ત્રિજગ તમારો, સાંભળીને આવ્યો હું તીરે, જન્મ મરણ દુઃખ વારો સેવક અર્જ કરે છે રાત, સૌ કોના મનો વાંછિત પૂરો, ચિંતા સૌની ચૂરો. પરમાત્મા હું શા માટે બોલું છું? તમારું એવું બિરુદ છે, બધાના મનના વાંછિત તમે પૂરા કરો, બધાની ચિંતાને તમે દૂર કરો. ચિંતા સૌની ચૂરો એવું બિરુદ છે, રાજ તમારું કેમ રાખો છો દૂરે. ઉપવાસગ્રમ સ્તોત્ર આવે એના માધ્યમે આવા પરમાત્માની જયારે પણ આપણે સ્તવના કરતા હોઈએ, આવું ઉપવાસગ્રમ સ્તોત્ર પરમાત્માના અલગ અલગ પ્રકારની સ્તવનાઓ આપણને કરાવે. વિચારવાનું. ઉપવાસગ્રમ સ્તોત્ર એ મંગલ પાર્શ્વનાથ પરમાત્માને યાદ કરાવે. મંગલ કલ્યાણ આવાસમ, મંગલ એવા પાર્શ્વનાથ પરમાત્મા યાદ આવે. કલ્યાણના ઘર સમાન શબ્દ બોલાય, કલ્યાણ આવાસમ એટલે કલ્યાણ પાર્શ્વનાથ પરમાત્મા યાદ આવે. ચિંતામણી કપ્પભાઈ વભઈએ
એટલે ચિંતામણી પાર્શ્વનાથ પરમાત્મા યાદ આવે, અને કપ્પ પાયો અભય એટલે કલ્પદ્રુમ પાર્શ્વનાથ પરમાત્મા યાદ આવે. વિસર પુલિંગ મંતમ કંઠેધારી જોશે મણવો, આ પુલિંગ શબ્દ યાદ આવે એટલે સ્ફુલિંગ પાર્શ્વનાથ પરમાત્મા યાદ આવે. દરેક ગાથાનું ભલે જે મહત્વ છે બધું જ છે, પણ ઉવ સગરમ સ્તોત્રની પહેલી ગાથા શરૂ થાય ઉવ એટલે ઉવ શબ્દ ઉપાધ્યાય ભગવંતની આરાધના બતાવે. 14 પૂર્વધર મહાત્માએ આ સ્તોત્ર આવાને બનાવીને આપ્યું. કેટલા રહસ્ય એની અંદર મૂકેલા છે. ઉવ સગરમનો ઉવ શબ્દ તમને ઉપાધ્યાય પદ સુધી લઈ જશે. બીજી ગાથામાં પહેલો શબ્દ કયો આવે? વિસર પુલિંગવંતમ. વિષ એટલે સાધુ ભગવંતોને આ સંસારનો વિષ દૂર કરીને જે ચારિત્રના માર્ગે ચાલ્યા ગયા. બીજી ગાથાનું સ્મરણ મારા સંસારના ઝેરને દૂર કરશે. ત્રીજા નંબરની ગાથાનું પહેલું પદ ચિત્ત ઉદરેમંતો, એમાં ચિત્ત શબ્દને પકડવાનો. ચિત્ત એટલે આચાર્ય ભગવંત કહેવાય. શું? જે ગણ ગચ્છના અધિપતિ છે, જવાબદારીને વહન સાથે ધર્મની આરાધના કરે છે અને બીજાને કરાવે છે. ચોથા નંબરની ગાથામાં તુઓ સમજતે લદ્દે, તુઓ એટલે તમે પોતે, હરિયન પરમાત્મા પાર્શ્વનાથ તમે પોતે, અને તમારા જેવા જેટલા હરિયન પરમાત્મા છે બધાને યાદ કરું છું. અને છેલ્લી ગાથાનું પહેલું પદ ય સંતો મહાયસ. ય એટલે બસ સિદ્ધ ભગવંત. સૌથી મોટો યશ આ જગતમાં કોઈને પણ પ્રાપ્ત થયો હોય તો એ માત્ર ને માત્ર એવા કોણ છે? સિદ્ધ ભગવંતો. આ લક્ષ્ય સાથે આપણે 5 ગાથા બોલાય, અને આવા પરમાત્મા જ્યારે 5 ગાથાનું સ્મરણ કરવામાં આવે. વસગરમ સ્તોત્ર પાર્શ્વનાથ પરમાત્માનો વંદનનો મહિમા બતાવે. વસગરમ સ્તોત્રની બીજી ગાથા મંત્રનો મહિમા બતાવે. વસગરમ સ્તોત્રની ત્રીજી ગાથા પ્રણામ શબ્દોનો મહિમા બતાવે. વસગરમ સ્તોત્રની ચોથી ગાથા ભગવાન આપણા ઉપદેશને અનુસાર મને ફળ મળશે એવા અનુજ્ઞાનું પાલન કરીશ. અને વસગરમ સ્તોત્રની 5મી ગાથા આપણે એની પાસેથી વાસના લઈએ છીએ. શું? વસગરમ પાસમ પાસવંદામી કમ્મગણ મુકમ વિશ્વર વિશ્વનિર્સ મંગલ કલ્યાણાવાસમ. આ વંદનો મહિમા. વિશ્વર પુલિંગ મંતમ કંઠે ધારાઈ જોશે મણવો, આ મંત્રનો મહિમા બતાવ્યો. તુજ્ય પ્રણામો ભી બહુ પુરોઈ, તમને કરેલો પ્રણામ એટલે નમસ્કાર પણ ઘણા પ્રભાવશાળી છે, ઘણા વિઘ્નોનો નાશ કરનાર છે. ય સંતો માયસ ચિત્ત ઉદ્રેમંત તુજ્ય પ્રણામો ભી બહુ પુરોઈ નરત્રિયસુ જીવા પાવંતીના દુઃખ દોગચ્છમ. હવે ભગવાનની પાસે ડિમાન્ડ કરી. તુઓ સમત્ય લદ્દે ચિંતામણી કપ્પાય વપૈયે. ચિંતામણી રત્ન અને કલ્પવૃક્ષ કરતા પણ અધિક પ્રભાવશાળી મારે શું જોવે છે? તો એવું સમ્યક ય સંતો માયસ. એની પહેલા શું બોલ્યા આપણે? હા, કઈ ગાથા આવી ત્રીજી? એની ઓસગમ સ્તોત્રની તુજ્ય પ્રણામો ભીભુક નરત્રિય જીવા પાવંતીના દુઃખ દોગચ્છમ. પણ એ ક્યારે બને? તુઓ સમત્ય લદ્દે, બસ તમારું સમ્યક તો મને પ્રાપ્ત થયે છે. આખા પરિશ્રમ પર્વનો અત્યારે આપણા માટે મહિમા શું છે? ભગવાન મને તો મોક્ષ જ્યારે મળશે ત્યારે મળશે. મારે અત્યારે મારી ડિમાન્ડ એક જ છે, તમારા પ્રભાવથી મને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. અને લખ્યું આપણે તુઓ સમત્ય લદ્દે, તમારું સમ્યક તો મને પ્રાપ્ત થઈ જશે, જે ચિંતામણી રત્ન અને કલ્પવૃક્ષ કરતા પણ અધિક પ્રભાવશાળી છે. પાવનથી અવિજ્ઞાનમ જીવાયરા મરમતાણમ. મારું સડસડાટ જીવન ગમે એટલા વિઘ્ન વગેરે આવશે એને પસાર કરી અને મારા સ્થાને પહોંચી જઈશ. અને છેલ્લી ગાથામાં આપણે વાચના લીધી. ય સંતો માયસ ભક્તિભર નિભરેણ યેણ તાદેવ દિચવોહિમ ભવે ભવે પાસ જણ સંધિ. ભક્તિભર નિભરેણ એનું મિનિંગ શું થાય? હવે મારું અહીંયા ભક્તિથી પરિપૂર્ણ ભરાઈ ગયું છે. બને એવું ક્યારે? સોમથી શનિ સંસારનું હૈયું ભરાય.
અને રવિવારે દેરાસર આવે તો આપણું હૈયું ભરાય ક્યાંથી? ભલે મને જે કાંઈ પણ દુઃખ તો વ્યક્ત કરીએ. ભગવાન, મારે તો હજી મારું પેટ કેમ તમારી ભક્તિથી ભરાતું નથી? ભક્તિ પર નિભરણે હેણ તાદિવ દિચબોઈ ભવે ભવે પાસ ધીણચંદ. આવા પરમાત્માનું સ્તોત્રનું સ્મરણ કરો, એ પાર્શ્વનાથ પરમાત્માની યાદ કરો. બધા ઉપસર્ગો એમના પ્રભાવે દૂર થાય. ઉપસર્ગોનો મિનિ સુધાય. જેના યોગથી જીવ પીડાય. કોઈ આપણે ટચ કરીને નીકળી જાય તો આપણે દુઃખ લાગી જોતાય નથી. કોઈ બહુ અવાજ કર્યા તો આપણને પીડા થાય. કેટલો અવાજ કરે છે આ પણ ઉપસર્ગ. અને આપણું મન દૂર ધ્યાનમાં જાય, એ મનથી ઉપસર્ગ. પાર્શ્વનાથ પરમાત્માના આવા ચરિત્રને સાંભળી આ સ્તોત્રનું સ્મરણ કરી આપણા ઉપસર્ગ દૂર થાય. પાર્શ્વનાથ પરમાત્મા એનું આ સ્તોત્ર બીજા નંબરમાં મંગલ છે. મંગલ કોને કહેવાય? સુખને લાવે એને મંગલ કહેવાય. વિપત્તિઓનું ઉપશમન કરે એને મંગલ કહેવાય. અને સંસારથી આપણને ગાળે એને મંગલ કહેવાય. ત્રીજા નંબરમાં આ સ્તોત્ર અને પાર્શ્વનાથ પરમાત્મા આપણા માટે કલ્યાણ સમાન છે. કલ્યાણ કોને કહેવાય? આપણા આત્માના હિતને જે સાધી આપે એને કલ્યાણ કહેવાય. અને આપણે બંને પ્રકારની સંપત્તિનો ઉત્કર્ષ થાય. ભૌતિક સંપત્તિ અને આધ્યાત્મિક સંપત્તિ. ભૌતિક સંપત્તિ તમારા 3-4 પેઢી સુધી ખૂટે એટલી નથી તમારી પાસે. પણ આધ્યાત્મિક સંપત્તિની કેટલી ડબ્બી ભરી તો વિચાર કરો. ડબ્બાની ડબ્બી ખાલી. ભૌતિક સંપત્તિના પટારા ભરાઈ ગયા. આધ્યાત્મિક સંપત્તિની મૂડી આપણી પાસે કેટલી છે? એમ કોઈ આપણને પૂછે 5 પ્રતિક્રમણ આવડે? ઘણા એમ જ કે 5 પ્રતિક્રમણ છે પહેલાની વાર સાંભળી. ઘણી વાર તો આવો ક્વેશ્ચન આપણી સામે આવે, આટલા મોટા અતિચાર હોય? તમને વંડી તો આખું 50 ગાતું આવડે, ધન્ય એને બિચારા નથી આવડતું એટલે ધન્યવાદ આપે. 50 ગાથા સડસડાટ તમે બોલી ગયા. નથી આવડતું એનું કમસે કમ દુઃખ વ્યક્ત કરીએ. ભણવાની ઉંમર સાથે કોઈ બાદ નથી, આપણા બહાના છે. શું ભણવાનો પુરુષાર્થ એક પણ દિવસ આપણો ગુણ્યા વગરનું જોવો. કલ્પસૂત્રના પ્રવચનો સાચા જો હૃદયથી સાંભળ્યા હોય તો આપણે નક્કી કરવાનું, 2 દિવસ પછી જ્યારે પણ પારણાનો દિવસ આવે ત્યારથી મારા શતજ્ઞાનના અભ્યાસની શરૂઆત કરીશ. આખા દિવસમાં વધારે નહીં તો 10 મિનિટ સારું વાંચન કરીશ. આપણે ક્યાં વધારે કલાક 2 કલાક લીધા? 10 મિનિટ તો આપણે પરમાત્માના શાસનને આપીએ. ત્રીજા નંબરમાં આ પરમાત્મા અને એમનું આ સ્તોત્ર આપણા માટે મંત્ર સ્વરૂપ છે. મંત્ર કોને કહેવાય? જે મનનું રક્ષણ કરે એને મંત્ર કહેવાય. આ મંત્ર બોલવા બેસે એટલે મન એની અંદર ઇન્વોલ્વ થઈ જાય. મન ખોટા માર્ગે જતું અટકી ગયું, સૌથી મોટું આપણું રક્ષણ કહેવાય. બીજા નંબરમાં જે ગુપ્ત રીતે કહેવાય એને મંત્ર કહેવાય. ઘણા મંત્રો એવા છે પ્રગટપણે ન કહેવાય. ઉપાધ્યાય ભગવાન પન્યાસી ભગવાનને આચાર્ય પદવી આપવામાં આવે અને આચાર્ય પદની વિધિની શરૂઆત થાય. અને ઓલા આચાર્ય ભગવાન જે મેઇન આચાર્ય ભગવાન જેમને વિધિ કરાવે, એ આચાર્ય પદની વિભૂષિત કરવા માટે એમના કાનમાં ગુપ્ત મંત્ર આપે. બધાની વચ્ચે જાહેરમાં ન બોલાય. આ પદોથી તમે વિભૂષિત થવાના છો. આ મંત્રનું હવે તમારે રોજ સ્મરણ કરવાનું છે. અને નજીકમાં લાવીને કાનમાં એમને આખું મંત્ર આપે. મંત્ર આપ્યા પછી જેવી એમની આચાર્ય પદની પદવી પૂરી થાય એટલે ગમે એટલા મોટા આચાર્ય ભગવાન તો એ પોતાની પાઠ ઉપર નીચે ઉતરે અને નૂતન એવા આચાર્ય ભગવાનને ઉપર બેસાડે અને બધા જ આચાર્ય ભગવાન તો સાધુ ભગવાન તેમને ગુરુવંદન કરે. આ જૈન શાસનની મહત્તા છે. આ મંત્રની મહત્તા છે. આ પાર્શ્વનાથ પરમાત્મા દરેક પરમાત્મા ઓસર્ગ સ્તોત્ર આપણને શું આપે છે? સમ્યક્ત્વને આપે છે. મિથ્યાદ મોહનીય કર્મનો જેનાથી ક્ષય થાય એ જ આપણું આ સમ્યક્ત્વ છે. સાથે સાથે આ સ્તોત્ર આપણને બોધિને આપે છે. બોધિ એટલે દેવ, ગુરુ અને ધર્મ ઉપર અતૂટ શ્રદ્ધા. શ્રદ્ધામાં લગભગ ક્યારે આપણે ડગવાનું ના. ગમે એટલા નિમિત્તો મળે પણ આપણે ડગીએ.
હા, ભગવાનની આજ્ઞાનું પાલન પૂરેપૂરું ન થઈ શકે, સીધી વાત છે, પણ એને દુઃખ તો હોય છે. ભગવાન, મારા એવા દિવસો છે મારાથી રાત્રિ ભોજન વગર રહેવાતું નથી, કબૂલાત કરવાની, ભલે કરવું પડે. ભગવાન, હજી અભક્ષના ભોજનો છૂટતા નથી. સમકીતી આત્મા પણ હોટલમાં જાય, ન જાય એવું નથી, પણ દુઃખી હૃદય સાથે જાય. સમકીતી આત્મા પણ રાત્રિ ભોજન કરે, ન કરે એવું નથી, પણ દુઃખી હૃદય સાથે કરે. સમકીતી આત્માને પણ પાપની પ્રવૃત્તિ હોય, અને બધી વખતે પાપનું ડંખ હોય. આવી અભક્ષના ભોજનની પાપની પ્રવૃત્તિ શરૂ થાય, અને એ વખતે આપણે હૃદયથી અંદરથી આનંદ હોય, સમજવાનું એ વખતે આપણે મિથ્યાત્વના પરિણામમાંથી ચાલીએ છીએ. કયા ગુણસ્થાનકે છીએ ત્યારે આપણે પહેલી શું ઘણી વાર તો આપણે ચાલવાથી થાક ઓછો લાગે, એના કરતા વધારે થાક છે ને ચડ ઉતર ગુણસ્થાનક કરવાથી થાક લાગે છે. જેમાં ઉપરથી નીચે ઉતરે એમાં બેસી કેવું લાગે, હાશ. એમ છઠ્ઠા અને સાતમા ગુણસ્થાન પણ ક્યારેક જઈને આવ્યો હોય, પહેલા ગુણસ્થાન જઈએ ને કે હાશ, હવે શાંતિ, તમે બધા મળી ગયા, લાવો નાસ્તો કાઢો, શું થમ્સઅપ, લીમકા, ગોલા જે પણ લાવી મૂકી દો, અને આપણે બધાની વચ્ચે આપણી શરૂઆત થાય. આ મિથ્યાનો ગુણસ્થાનકના આપણા પરિણામ. આ સ્તોત્ર આપણી પરમાત્માની ભક્તિ બતાવે છે, આંતરિક પ્રેમપૂર્વક પરમાત્માનું એ ભક્તિ કહેવાય. અને છેલ્લે આ સ્તોત્ર આપણે પ્રણામ અને યશ આપીને જાય. આવા પાર્શ્વનાથ પરમાત્મા ભલે એમનું એક આદ્ય નામકરણ એટલું પાવરફુલ હતું, એટલે વધારે લગાવ બધાને આપણને એની પ્રત્યે છે. પૂનમ, દસમ, બેસતો મહિનો, એમના બધા તીર્થમાં કેટલા બધા યાત્રિકો એમની યાત્રા કરવા. ભલે આપણે ન જઈ શકીએ, જતા આવીને અનુભવ ના કરીએ, ભગવાન મારા પણ એવા અંતરાય કર્મ તૂટે અને હું પણ આપણી ભક્તિ કરવા માટે આવું. એમ પછી આવે નેમિનાથ પરમાત્મા. જે નેમિનાથ પરમાત્મા જેની પાસેથી આપણે તપોવૃદ્ધિ માટે મહાવીર સ્વામી પરમાત્મા અને ઋષભદેવ ભગવાન વિઘ્નના વિદારણ માટે પાર્શ્વનાથ પરમાત્માને યાદ કરવાના, અને માઇન્ડમાં વારંવાર ખરા વિચારો આવતા હોય, બ્રહ્મચર્યના પાલન માટે નેમિનાથ પરમાત્માને યાદ કરવાના. નવ જન્મની જે પ્રિયતમાએ રાજુને તારી તમે, જન્મો જન્મ કરશું તને ઓ નેમી પ્રેમ તને અમે. મુજ પ્રશ્નનો તું જવાબ દે મને, તારવો કેમ ના ગમે. કૃપા કરો, કરુણા કરો, સંસારથી તારો મને, સંસારથી તારો મને. આવા નેમિનાથ પરમાત્મા 9 ભવ થયા. પેલો રાજા ધન રાજા તરીકેનો, બીજો સૌધર્મ માં મિત્ર દેવ તરીકે, સૌધર્મ દેવલોકમાં મિત્ર દેવ તરીકે, દેવોના પણ મિત્ર હોય એની સમકક્ષ બુદ્ધિ વાળા. ભલે પોતે મેન ઇન્દ્ર ન બન્યા, પણ એની સમાન બુદ્ધિ વાળા એવા દેવ બન્યા. ત્રીજા ભાવમાં ચિત્રગતિ, ચોથા ભાવમાં મહેન્દ્ર દેવલોકમાં, પાંચમા ભાવમાં અપરાજિત પ્રતિમતિ તરીકેનો આ પૃથ્વી પરનો એમનો ભાવ, છઠ્ઠામાં આરણ દેવલોકમાં સામાનિક દેવ અને દેવી જ્યાં સાથે આવે છે. ભલે સૌધર્મની અંદર પણ રાજુલ અને નેમ મિત્ર તરીકે, પહેલા ભાવમાં રાજા અને રાણી તરીકે, ત્રીજા ભાવમાં ચિત્રગતા અને રત્નવતી તરીકે, ચોથા ભાવમાં મહેન્દ્ર દેવલોકમાં મિત્ર દેવો તરીકે, પાંચમા ભાવમાં અપરાજિત અને પ્રીતિમતી તરીકે, છઠ્ઠા ભાવમાં આરણ દેવલોકમાં સામાનિક દેવ અને દેવી તરીકે, સાતમા ભાવમાં સક્રવ કુમાર અને યશોમતી બન્યા. અને આ સક્રવ કુમારના ભાવમાં નેમિનાથ પરમાત્મા વિશેષતાનક તપની આરાધના કરી અને જીનનામ કરવા નિકાસિત કરવા માટેનો પુરુષાર્થ અને પ્રયત્ન અહીંયા શરૂ કર્યો. આઠમા ભાવમાં અપરાજિતતામાં દેવ બન્યા. નવમા ભાવમાં નેમિનાથ અને
રાજીમતી. નેમિનાથ અને રાજીમતી 9 ભવની પ્રીત હતી. લગ્ન કર્યા પછી તમને આમ કેટલા ભવની પ્રીતિ માંગવાની ઈચ્છા થાય? કેવા અરમાન સેવ્યા છે આમ? હે? આજ ભારે લાગે. આજ ભારે લાગે છે. આપણા પુણ્યમાં કચાશ કેટલી છે. આપણે પછીના ભોગવણ સાથે એની સાથે માગશે ક્યારે? ના, આપણે તો સુખ હોય ત્યારે બધું માગે, પણ પાછું મન ચેન્જ થાય એટલે આપણા પરિણામ પણ ઓટોમેટિક ચેન્જ થઈ જાય. આવા નેમિનાથ પરમાત્માનું આ ચરિત્ર નેમિનાથ 22માં શિવાદેવી માય સમુદ્ર વિજય પૃથ્વીપતિ જે પ્રભુના તાય દશ ધનુષ અને બેડી આયુ વર્ષ 1000 શંકલ અંસંદર સ્વામીજી તજ રાજુલ નાર. શિવાદેવી માતા પિતા સમુદ્ર વિજય માતા પરણવા કહે છે, પણ આન્સર એક જ, યોગ્ય કન્યા મળે તો હું પરણીશ. અતુલ પરાક્રમ લઈને દરેક પરમાત્માનો આત્મા આવે, આપણે બધાને ખબર છે. પરાક્રમ સાથે આયુષાળામાં શંખ વગાડ્યો. કજીનભાઈ કૃષ્ણ વાસુદેવને એમ થયું આ તો મારા કરતા પણ વધારે બળવાન છે. અમે વાસુદેવને પ્રતિ વાસુદેવ પૂર્વમાં નિયાણું કરીને આવે અને એમને નિશ્ચિતપણે દુર્ગતિમાં જવાનું હોય, એટલે સંપત્તિ મળી છે એની પ્રત્યે કોઈને કોઈ આસક્તિ તો હજી પણ ચાલી આવતી હોય. મેં તો એવું સાંભળ્યું કે આ બધું વર્ચસ્વ આખા નગર પર મારું રહેશે એમ. તો આ કજીનભાઈ તો આટલા બળવાન છે, આ શંખ તો કોઈ વગાડી શકે નહીં, મારા હાથમાં આવશે શું? ડાયરેક્ટ તો બધું પૂછી શકાય નહીં, આપણને બધાને એના પ્રસંગો ખ્યાલ છે. બધી એમની પરીક્ષા કરવા માટે દેવો પણ આકાશ પાણી કરી હતી કે વાસુદેવ મૂંઝાશો નહીં, આખા થોડા ટાઈમમાં વૈરાગ્યથી વાસિત થઈ અને સીધા ચારિત્રના માર્ગે નીકળી જશે. એમને આ સંસાર સાથે કોઈ લેવા દેવા નથી. આકાશવાણી દેવે કરી, આપણી જેમ એમ. દેવ બધું બોલી સાચું પણ ન પણ લાવ થોડી પરીક્ષા તો કરવું. જેમની પરીક્ષા કરવા જેવી બધી કરી પણ લીધી અને આકાશવાણીના શબ્દો પાછા સંભળાય કે આ તો ભગવાન દીક્ષા લેવાના છે. ભલી બધામાંથી પસાર થયા અને નેમિનાથ પરમાત્માએ ભલે રાજ્યમતી સાથે એમને લગ્ન કરવાનું બધું નક્કી થયું. સરસ મજાનો એમનો વરઘોડો વગેરે પણ નીકળ્યો છે. રાજ્યમતીનું લક્ષ્ય એમ જ છે, મારા જીવન રથના સારથી આ નેમિ કુમારને મારે બનાવવાના છે. સખીઓ પણ આ સારથીનો અપલાપ કરે છે. આવા બ્લેક કલરના સાથે લગ્ન કરીને તારે કામ શું છે? શું રાજ્યમતી એની સામે ઘણી બધી દલીલ પોતાની રીતે કરે જ છે અને જે સાચી જ છે. આપણી આંખની કીકી પણ કાળી, એ વ્હાઈટ થઈ જાય તો આપણને ગમે? આપણા વાળ પણ બ્લેક જ હોય, એ વ્હાઈટ થઈ જાય તરત પાછા બ્લેક કરી નાખીએ. શું તું વ્હાઈટ રહે તો મને ના ગમે? શું જો બ્લેક એ બધી વસ્તુ ગમે તો બ્લેક શરીર કેમ ના ગમે? એમ ઋષભદેવ પરમાત્મા ભલે સુવર્ણ ના હોય કે મહાવીર સ્વામી હોય, મારા શામળાસો નાથ પ્યારા પાર્શ્વજીઓ લાલ પાર્શ્વનાથ પરમાત્મા, નેમિનાથ પરમાત્મા, મહાવીર સ્વામી, ઋષભ બધાને લાઈનસર આપણે ઉભા રાખીએ. પછી આપણે એમ કોઈ કે શરીરથી તમને કોણ ગમે છે તો આપણે કોનું નામ આપીએ? બોલો આન્સર બોલો. આપણો આન્સર એમ જ આવે, મને બધા જ ગમે છે. એમ ગમે એટલી બ્લેક શરીરના પૂતગલો હોય તો ઋષિદેવ પરમાત્મા અને પાર્શ્વનાથ પરમાત્મા વચ્ચે આપણે કોઈ ફરક દેખાય નહીં. ધર્મ એમ કે છે પરમાત્માના આત્માને જે પૂતગલો મળે પૂતગલો જગતના કોઈ જીવ ક્યારે પણ લઈ શકે નહીં. એ માત્ર ને માત્ર ક્યારે લઈ શકે? એ તીર્થંકર બનવા માટે ભવની અંદર આવે ત્યારે પરમાત્માનો અગ્નિ સંસ્કાર થાય અને પરમાત્માના શરીરના બધા પૂતગલો વિખૂટા પડે. આપણે કદાચ એ ટાઈમે બાજુમાં ઉભેલા હોઈએ, પૂતગલો આપણને સ્પર્શીને ચાલ્યા જાય તો અહીંયા બંધ રૂપે આપણે બાંધી શકીએ નહીં. આ પરમાત્માના આત્મા માટેના જ પૂતગલો છે ઉદારી, નહીં તો એ આમ નામ પડ્યા રે, અથવા તો શાશ્વતી જેટલી પ્રતિમાઓ છે એની અંદર જોઈન્ટ થાય.
આપણને સ્પર્શીને નીકળી જાય એવા પૂતગલો પરમાત્માનો આત્મા લઈને આવે. આવા પરમાત્મા જયારે આપણે લગ્ન કરવા માટે આ પ્રસંગ આપણે બધાને કહેવાનો છે. પશુઓના પુકાર સાંભળીને ભગવાનની કરુણા ઊભી થઈ અને એ વખતે રાજ્યમતીની જમણી હાથ ફરકી. તમારે જમણી હાથ ફરકે તો શું કરવાનું? ચિંતા નહીં, બહુ ગાણા પણ નહીં કહેવાના. શું હવે મારું શું થશે? પરમાત્માનું નામ યાદ કરવાનું, બધું આપણું ચેન્જ થઈ જાય. ડર એવો કોઈ મનમાં રાખવાનો નહીં. અને હરણનું નિમિત્ત જે નેમિનાથ પરમાત્માને મળ્યું અને નેમિનાથ પરમાત્મા જાન લઈને આખા પાછા જાય છે. નેત્રનું ફરકવું, નેમિનાથ પરમાત્માનું પાછું જવું, બધી વસ્તુ બને. ઘણું સમજાવવા છતાં પાછા ફરવાની તૈયારી નથી. બધા એમની પાછળ દોડે છે અને સાથે સાથે રાજ્યમતી વિલાપ કરે છે. નવ નવ ભવની પ્રીતડી, કોઈ ઋણાનો બંધ ક્યાં ને ક્યાં ચાલ્યો આવતો હોય. સ્વાભાવિક છે. વર્ષોથી મારી ઝંખના તમારી સાથે રહેવાની હતી. તમારી સાથે સંસારના સુખો અંદરથી ભોગવીને એવી ઈચ્છા નહીં, પણ તમારી સાથે સંસારની અંદર રહીને મારે મારું જીવન પસાર કરવું હતું. પણ વિશિષ્ટ પુણ્ય પણ રાજ્યમતીનું હશે. આમ હાથ મિલાવીને આપણે શું કામ છે એમ. હવે તો હાથ હું તારી પર એવી રીતે મૂકું કે તારું પણ જગતની અંદરથી એવું કલ્યાણ થઈ જાય કે હું પણ એકલો ત્યાં જાઉં એ પણ ન ચાલે. આટલા ભાવથી આપણે સાથે હતા તો પણ સાથે ક્યાં જવાનું? મોક્ષની અંદર. રાજ્યમતી પણ આવો સંકલ્પ કરે. સખીઓ તો ઘણું બધું કીધું એની, ઘણા મળી જશે, આને છોડ, રડવાનું બંધ કરાવે એમ આપણે કહીએ છીએ ને આવું ઘણું બધું. નેમિનાથ પરમાત્માએ આવા ગિરનાર પર્વતની ટોચમાં જઈને 1000 પુરુષો સાથે દીક્ષા લીધી. ઉજિંત શૈલ શિયરે દીક્ષા નાણમ નિશ્ચયા જસ તમ ધમ ચકવટીમ વરિષ્ઠનેમી નમમ સામી. શ્રાવણ સુધી છઠના દિવસે આ પરમાત્માએ દીક્ષાને અંગીકાર કરી. રાજ્યમતીને પણ આખું દ્રશ્ય જોઈને વૈરાગ્ય ઉત્પન્ન થયો અને ભગવાનને નક્કી કર્યું, તમારો હાથ ભલે મારા હાથમાં ના આપ્યો, પણ હવે તમારા હાથે હું દીક્ષા લઈશ અને હાથ દ્વારા ભલે મને આપ આશીર્વાદ આપજો. 300 વર્ષનો ગ્રસ્ત પર્યાય પાડીને 54 દિવસ છદ્મસ્ત અવસ્થામાં રહીને દીક્ષા લીધા પછી અષ્ટમ તપની આરાધનાથી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી. આસવદી અમાસ સહસાવની અંદર કૃષ્ણ રાજા જ્યારે પણ એમને વંદન કરવા ગયા, રાજ્યમતી અને એમનો નવ ભવનો સંબંધ ભગવાન પાસેથી સાંભળ્યો અને સમજ્યો. આવા પરમાત્માના 18 ગણધર થયા. નેમિનાથ પરમાત્માના જીવન ચરિત્રને સાંભળતા સાંભળતા આપણે આપણા જીવનની અંદર વૈરાગ્ય, રાજુલનો ત્યાગ અને વૈરાગ્યના રાજુલને પરમાત્માનો વૈરાગ્ય અને રાજુલની જે ત્યાગ વૃત્તિ હતી એ આપણા જીવનમાં લાવવાની. સૌભાગ્ય નામ કર્મ પરમાત્માનું તો વિશિષ્ટ પ્રકારનું હોય, પણ રાજ્યમતીનું પણ સૌભાગ્ય અને સૌભાગ્ય નામ કર્મના બધી સર્વને પ્રિય થઈને પડે. અને ત્રીજા નંબરમાં સામર્થ્ય. ભગવાનના પ્રભાવથી રાજ્યમતીને 3 વસ્તુ મળી. એમના નિમિત્તે એને વૈરાગ્ય ઉત્પન્ન થયો, એમના નિમિત્તે એનું સૌભાગ્ય નામ કર્મ પાવરફુલ બન્યું અને એમના નિમિત્તે એવું સામર્થ્ય પ્રગટ થયું. એવા સમર્થ સાથે દીક્ષા પાળવા માટે પોતે પણ સમર્થ બન્યા. આવા રણનેમીનો પણ પ્રસંગ જે ગુફાનો આપણે બધાની પ્રસંગોમાંથી યાદ આવે છે, પણ રણનેમી એનું આખું દ્રષ્ટાંત આપણને આપણું નિર્મળ જીવન જીવવા માટે 3 સંદેશા આપણને આપીને જાય છે કે હંમેશા એકાંતનો ત્યાગ કરજો. બીજા નંબરમાં અંધકારનો ત્યાગ કરજો અને ત્રીજા નંબરમાં અશ્લીલતાનો ત્યાગ કરજો. આ એમનો ભલે એમના જીવનમાં જે બની ગયું અને રાજ્યમતીની ટકોરથી જે પોતે પાછા આવી ગયા અને 3 સંદેશાઓ આપણે પોતાને આપીને ગયા.
આદિમમ પૃથ્વીનાથ આદિમમ નિષ્પરિગ્રહમ આદિમમ કીર્તનાથમ ચ વૃષભ સ્વામિનમ સ્તુમઃ. અવસર પીઢી કાળના સૌથી મોટા ઉપકારી એવા આદિનાથ પરમાત્મા આપણા કહેવાય, જેનાથી અત્યારે આપણું આ જીવન આમ આપણે એમ થાય ને કે અજીતનાથ ભગવાન ઋષિદેવ ભગવાનનું શાસન જેવું પૂરું થયું, અજીતનાથ ભગવાન આવ્યા, અજીતનાથ ભગવાન નવું શાસન સ્થાપ્યું, સંભવનાથે સ્થાપ્યું. એટલે આપણે એવું મનમાં પ્રશ્ન થાય કે દરેક ભગવાન નવું નવું તીર્થની સ્થાપના શું કામ કરે? એ જ ભગવાનનું શાસન આગળ ચલાવે તો વાંધો શું છે? ચાલો હવે અજીતનાથ પરમાત્માનું શાસન હતું, એનો આગળ ચલાવવાનો પ્રયત્ન કરી, જેમ સંભવનાથ પરમાત્મા ના કહી શક્યા. પણ આ જૈન શાસનને, આ શ્રમણ સંઘને પરમાત્માનું નવું નવું તીર્થ સભાને નવા નવા ગણધર ભગવંતો મળે, પરમાત્મા પછીના બીજા ક્રમે આવે. ભગવાન તો અમે તમે 24 જ મળવાના છો, પણ તમે જો આ ધર્મરૂપી તીર્થની સ્થાપના કરશો, 84 વગેરે અલગ અલગ પ્રકારના કેટલા ગણધરો મળશે અમને, અને ગણધર ભગવાન જ આપની દેશના સાંભળીને નવા નવા સૂત્ર અમને બનાવીને આપશે. અને સૂત્ર ભણી ગણી અને અમે અમારા આત્માને વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટેના નિમિત્તો જેટલા મળે એવા હું ધર્મની આરાધના કરીશ. એટલા માટે દરેક પરમાત્માનો આચાર છે, કોઈના શાસન અમને અટકાવવું નથી, તો એ તીર્થંકર જ ન બની શકે. મારો આચાર છે, મને કેવળ જ્ઞાન થયું, મારે નવા ધર્મરૂપી તીર્થની સ્થાપના કરવાની, અને ભગવાન ત્રિપદી આપે, નવા ગણધર ભગવંતો, નવા સૂત્ર. અત્યારે મહાવીર ક્ષેત્રના ગુરુવંદન બધા કરતા હશે કે નહીં? બહેનો એમ ભાઈઓ તો કરે છે. મહાવીર ક્ષેત્રમાં બહેનો ગુરુવંદન કરતા હશે રોજ? બોલતા કરતા હશે કે નહીં? તો એ સુખ સાતા પૂછતી વખતે કયું સૂત્ર બોલતા હશે? સુખ સાતા પૂછતી વખતે હા, અથવા તો આમ હાથ રાખીને કયું સૂત્ર બોલતા હશે? અબુઠ્યો અહીંયા છે, ત્યાં નથી. એટલે વાત ઈ છે આપણી, દરેક ભગવાનના શાસનમાં બધા સૂત્ર ચેન્જ થાય. આપણા જેવું જ ઈચ્છકાર સૂત્ર, એવું નવું કોઈ સૂત્ર ત્યાં હશે, એના દ્વારા સાતા પૂછતા હશે. ઈચ્છકાર સૂત્ર તો ભગવાન મહાવીર સ્વામીના ગણધર ભગવંતે આપણે બનાવીને આપ્યું. એવા જ કોઈ ભાવાર્થ વાળું, એવા જ કોઈ શબ્દ વાળું નવા નવા બધા સૂત્ર બધી જગ્યાએ 5 ભરત, 5 ઐરાવત અને 5 મહાવીર ક્ષેત્ર બધે આપણને સાંભળવા મળે. હે અર્થ સામાન્ય એક જ નીકળે એમ. અને આવા સૂત્રજ્ઞાનનું જો આલમન લઈએ, 32 સુધીમાં ફરવાનું આવે, આપણે કેવા મજા પડી જાય. દરેક ભગવાને ત્યાં આપણો જન્મ થાય, નવા નવા ભગવાનના નવા નવા સૂત્ર આપણને સાંભળવા મળે. આવા આદિનાથ પરમાત્માએ સૌથી પહેલા ધર્મરૂપી તીર્થની સ્થાપના અવસરપીણી કાળમાં આપણને કરીને આપી. અવસરપીણીના નરપતિમાં સૌ પ્રથમ પ્રભુ તું હતો, વરરાજને મુનિરાજ પણ સૌ પ્રથમ પ્રભુ તું જ હતો. તીર્થંકરોમાં પ્રથમ જીનવર આદિનાથ તમે હતા. કૃપા કરો, કરુણા કરો, સંસારથી તારો મને, સંસારથી તારો મને. પ્રથમ તીર્થંકર તણા ઉમા ભવ તેર કહી છે. આ વર્ષે પરમાત્માના પણ 13 ભવ થયા. પહેલો જ ભવ ધનના સાર્થવા, બીજો ઉત્તર પૂર્વમાં યુગલિક તરીકે, ત્રીજો સૌધર્મ દેવલોક, ચોથામાં મહાવીર ક્ષેત્રમાં મહાબલ રાજા બન્યા, 5મા ભવમાં લલિતાકુમાર નામના દેવ બન્યા, 6ઠા નંબરમાં વજ્રધર રાજા બન્યા. બધાના દ્રષ્ટાંત લેવા જઈએ તો આપણા કલાકો પણ ઓછા પડે. એટલે જ પરિવાર કહું છું, ટાઈમ જ્યારે મળે ત્યારે ભગવાન આવા બધા જીવન શક્તિના કોઈને કોઈ દ્રષ્ટાંતને વાંચવાનો પ્રયત્ન કરજો. 7મા નંબરના ભવમાં યુગલિક તરીકે ગયા. યુગલિક તરીકે જવાનું આવે
એક પલ્યવમ, બે પલ્યવમ, મેક્સિમમ 3 પલ્યવમનું આયુષ્ય હોય. યુગલિક માતા પિતા પોતાના નવા આયુષ્ય 6 મહિનાનું બાકી રહે ત્યારે નવા આયુષ્યનું બંધ કરી અને 6 મહિના આયુષ્યના બાકી રહે ત્યારે નવા યુગલને જન્મ આપે. ત્યાં સુધી પરિવારમાં કોઈ પણ હોય નહીં. નવા યુગલને જન્મ આપ્યા પછી માત્ર 49 દિવસ, ક્યાંક 55, ક્યાંક 60 દિવસ અને ક્યાંક 72 દિવસ પોતાની સાથે રાખી. 49 દિવસમાં 7 દિવસના 7 ક્લાસ, સ્કૂલ, કોલેજ, પાઠશાળા બધું જ આવી ગયું અને 50મા દિવસે બાળક માતા અને પિતાથી છૂટું પડે અને કલ્પવૃક્ષ પાસેથી રહેવા માટેની જગ્યા મળે, લાખો રાજમાં લઈને રહેવા માટે મળે અને પોતાના જીવનની શરૂઆત કરે. યુગલિક મનુષ્ય પણ હોય, યુગલિક તિર્યક પણ હોય. બધા ઋતુને સરળ, કોઈ આરંભ સમારંભ કરવાનો એટલે પ્રાય કરીને બધા મૃત્યુ પામીને ક્યાં જાય? દેવલોકની અંદર. 8મા ભાવમાં સુધર્મ દેવ બન્યા. 9મા ભાવમાં જીવાનંદ વૈદ્ય તરીકે જે સાહિત્યની સેવા કરી. 10મા નંબરમાં અચ્યુત એટલે દેવલોક. 11મા ભાવમાં મહાવીર ક્ષેત્રમાં વજ્રધામ નામના ચક્રવર્તી બન્યા. 12મા ભાવમાં સર્વાર્થ સિદ્ધ વિમાનમાં દેવ થયા અને 13મો યશોદેવ ભગવાનનો ભાવ કહેવાય. 6 ભાવ એમના મનુષ્યના થયા, 2 ભાવ એમના યુગલિક મનુષ્ય તરીકે થયા અને 5 ભાવ દેવલોકમાં ગયા. યશોદેવ ભગવાનના 13 ભાવ આપણને 13 વિશિષ્ટ ગુણો આપીને જાય. હવે લેવાનું આપણે આ છે. એમના 13 ગુણો આપણે એમના જીવનમાંથી લેવાના. પહેલા નંબરનો ગુણ ઔદાર્ય, ઉદારતા એમની જે હતી. કોઈને કોઈ ભાવની અંદર આ વસ્તુ સૌથી આપણને મહત્વની બને. બીજા નંબરનો ગુણ ગાંભીર્ય, બધા ભાવમાં ગંભીરતા લઈને ચાલ્યા છે. ત્રીજા નંબરનો ભાવ ધૈર્ય, ત્રીજા નંબરનો ગુણ ધૈર્ય. આપણે હરિયન સૂત્રમાં બોલીએ છીએ, ધીએ ધારણા. ભગવાન ભાઈ રોજ ધીરજ આપની ભક્તિ કરતા કરતા વધવી જોઈએ. ચોથા નંબરમાં અહોભાવ, કોઈને પણ જોવે એટલે આમ અહોભાવથી આમ ઝૂકી પડે. 5મા નંબરમાં સુપાત્ર દાન, જે ભવથી કરીને આવ્યા એ પરમાત્મામાંથી ગુણ આપણે લેવાનું. 6મા નંબરમાં સમાધિ, ડગલે ને પગલે અસમાધિના જેટલા કારણો બન્યા અમે સમાધિ ટકાવવાનું કામ કર્યું. 7મા નંબરમાં સદ મનોરથ, જેટલા પણ મનોરથ હતા એ મનોરથ સામાન્ય નહીં, વિશિષ્ટ પ્રકારના જ હતા. 8મા નંબરમાં શ્રમણોપાસના, શ્રવણની ઉપાસનાને આરાધના કરી. 9મા નંબરમાં વૈરાગ્ય, 10મા નંબરમાં વિશેષતાન તપની આરાધના. 11મા નંબરમાં તત્વનું ચિંતન તમારા જેવું અમે પણ કરીએ. 12મા નંબરમાં નિર્મમતા, ધીમે ધીમે બધાની પર એમની મમતા ઓછી થતી ગઈ. 13મા નંબરમાં સૌથી મહત્વનું 400 નિર્જળા ઉપવાસ પરમાત્માને થયા અને આખું વર્ષે તપ કરવાની જે આરાધના છે એમના થકી આપણને પોતાને મળી. આ 13મા નંબરનું હમણાં 13 ભાવની અંદરથી આપણે શીખ લેવાની એટલે આપણે વર્ષી તપ. આ વર્ષે ભગવાન સર્વાર્ષિત વિમાનમાંથી ચ્યવન કરીને અષાઢ ચોથના દિવસે યુગલિકપણે જેમનો જન્મ થયો. ચૈત્રવદી આઠમ, 2 પત્નીના સ્વામી બન્યા. ઇક્ષ્વાકુ વંશની ઇન્દ્ર મહારાજે શેરડીનો સાંટો લઈને આવ્યા, આ વંશની સ્થાપના કરી. લગ્નની પ્રથા પહેલા હતી નહીં, એટલે જેની સાથે એમના જન્મ એની સાથે એમના લગ્ન કરવાના આવે. કન્યા પક્ષ વાળા તો બધા હશે, પણ વર પક્ષ વાળા માટે કોણ બન્યું? તો ઇન્દ્ર મહારાજા પોતે બન્યા વર પક્ષ. અને કન્યા પક્ષનું કાર્ય કોને કર્યું? બધી દેવીઓએ કર્યું. અને આવી રીતે પરમાત્માના લગ્ન થયા. ભગવાનનો પછી રાજ્ય અભિષેક કરવામાં આવ્યો. ભગવાનને પરિવારમાં 100 પુત્ર થયા, 2 પુત્રીઓ થઈ. પ્રથમ રાજા બન્યા. રાજ્યની આખી અવસ્થા એમને આપણે સંભળાવીને સમજાવી. કુલકર આદિ હકાર મકાર ધિકાર વગેરે ગૃહસ્થ ધર્મની બધી કળાઓને આપણને શીખવાડી. તમને અત્યારે ઓલા શું કહેવાય, પિઝા બનાવતા આવડે? પિઝા પછી પેપર ઢોસો બનાવતા આવડે?
હા, રવા સાદા. ભગવાને કઈ કળા શીખવાડી એમાં આવ્યા? હા હા, રસોઈની કળા. એમાં આવ્યું હતું ક્યાંય પેપર ઢોસો બનાવજો, આ બનાવજો, આ બનાવજો. ભગવાને પુરુષોની 72 અને સ્ત્રીઓની 64 કળા બતાવી. 64 માંથી બહેનો 64 6400 કળા શીખી ગયા. ભગવાન હતા ત્યારે એક મોટો જ ખાખરો હતો ખાલી. અત્યારે 15 પ્રકારના ખાખરા આવડે અમને. શું? પાણીપુરી ખાખરા, શું મસાલા વાળા ખાખરા, મેથી મસાલા ખાખરા, જે ટેસ્ટમાં આવે બધું તમને મળશે એમ. આપણી આસક્તિમાં નવા ઉમેરતા આપણે ગયા. સ્ત્રીઓની 64 કળા ભગવાને બતાવી. 83 લાખ પૂર્વ પછી પરમાત્માનું 84 લાખ વર્ષનું આયુષ્ય, 83 લાખ પૂર્વ પછી ચૈત્રવતી આઠમના પરમાત્માની દીક્ષા થઈ. આ દૃશ્ય પરમાત્માએ પંચ મુષ્ટિ લોચ કરતા કરતા 4 મુષ્ટિ લોચ થયો ત્યારે ઇન્દ્ર મહારાજે વિનંતી કરી, ભગવાન આપની શોભા હવે ધીમે ધીમે દૂર થઈ રહી છે, બસ હવે આટલું તો રહેવા દો ભગવાન. ઇન્દ્રની વિનંતીથી પરમાત્માએ 4 મુષ્ટિ લોચ કર્યો. પણ આપણે દીક્ષા લેવાની આવશે ત્યારે પહેલા દિવસે આપણે કેટલા મુષ્ટિ લોચ કરવાનો આવશે? હે, આપણે ક્યાં કોઈ ઓલો આવશે ના એ નામ કરીને આપણને કરશે. શું આપણે તો કોઈ મુષ્ટિ લોચ કરવાનો જ નથી. એ વખતે આપણને બેસાડીને ફટાફટ ઉતારી દેશે. હાલો, તો એટલે એનો ડર નહીં રાખતા કે આપણે 5 મુષ્ટિ કેમ થશે આપણાથી. આપણા માટે બધું સહેલું કરીને ગયા છીએ. બરાબર. ભગવાનની સાથે ઘણા બધા દીક્ષા લીધી. 1000 સાથે દીક્ષા થઈ. સૌથી પહેલી દીક્ષાઓ હતી ભયંકર ઉપસર્ગ વગેરે આવ્યા. 4000 તો દીક્ષા છોડીને તાપસ બની ગયા કે આપણું આમાં કામ નહીં. સમજણ હતી નહીં એટલા માટે. નવી વિનવી પણ પોતાના દીકરા આવ્યા. ભગવાનની પાસે રાજ્ય માંગ્યું. પરમાત્માએ બધી રીતે એમને બધું સમજાવ્યું. ફરી પાછા પોતે વૈકાલ્ય પર્વત પર ગયા. નમી વિનમી. હવે મહત્વનો પ્રસંગ પરમાત્માનું પારણું. 13 માસ અને 10 દિવસના ઉપવાસ પછી શ્રેયાસ કુમારના હાથે 100 વર્ષનું એમનું પારણું થયું. ખ્યાલ જ કોઈને હતો નહીં પરમાત્માને શું વરાવી શકાય. બધા રોજે રોજ નવી નવી વસ્તુ લઈને આવતા હતા. પરમાત્મા એક પણ વસ્તુ લેવા તૈયાર હતા નહીં. પરમાત્માએ બાંધેલું કર્મ પણ ઉદયમાં આવે એટલે સામેવાળા વ્યક્તિના કર્મને પણ ચેન્જ કરી નાખે. આ પરમાત્માના પ્રસંગ આપણને પણ શીખ આપીને જાય છે. તમે કોઈની પાસે વસ્તુ માંગીને તમને ન આપી એટલે તમારા કર્મનો ઉદય છે. આપણે કોઈના ઘરમાં ગયા, ગઈકાલે ગયા હતા ને તો ટેબલ પંખો આપણે જોયો તો ટેબલ ફેન અને ચાલુ જ હતો એમ. અને આજે આપણે જેને કીધું મારે તમારું ટેબલ ફેન જોવે છે, તેને કીધું ના ના એ તો ચાલતો જ નથી. મનમાં શું થાય આપણને? બોલો, ગઈકાલે ચાલતો હતો ને આજે આપણે આપવો નથી એટલે ના પાડે છે. એની પર દોષ નહીં દેવાનો એમ ભગવાન એમ કહે છે. એનો પંખો ચાલતો જશે ફેન, પણ તમને આપવાની ઈચ્છા ન થઈ તમારા કર્મનો ઉદય. આ સીધે સીધું ગણિત છે. આપણે સીધા બીજાને ટાર્ગેટ બનાવ્યું. ઓલા દૂધ લઈને સુધી અહીંયા સુધી આવ્યા, દર વખતે અહીંયાથી પાછા જતા રહે. હું જેને બધા અહીંથી પણ મારા સુધી કોઈ આવતું જ નથી. મારા અંતરાય કર્મનો ઉદય છે. તો એ વિનંતી કરવાની, ભાઈ જરા દૂધ અહીંયા સુધી આવે છે અહીંયા લાવજો ને જરા. તમને કોઈને ખબર જ પડતી નથી. શું બધા અહીંયા આવીને પાછા ચાલ્યા જાય છે. હું ક્યારથી બોલાવું છું, કોઈ આવવા તૈયાર નથી. પાછું અંતરાય કરે, બંધાતું જાય. આવીને એકવાર આપી દેશે, 2 ની 3 ગ્લાસ ભરીને દૂધ આપી દેશે. શું બોલ્યો? પણ પછી દૂધનો ફાળી પાછો અંતરાય કરે, બંધાય. ધર્મની સાચી, એટલે હું ઘણી વાર કહું, ધર્મ ઓછો કરશો એ ચાલશે. ધર્મ ભાવપૂર્વક કરજો. ધર્મ કર્યા જો પરિવર્તન ના આવે, સમજવાનું હજી આપણો ધર્મ મળ્યો છે પણ ધર્મ ગમ્યો નથી, અને ધર્મ ગમ્યો નથી એટલે ધર્મ ફળ્યો નથી. ભલે જેટલી મિનિટ ઉપયોગ કરવાનો એવા ભાવથી ઉપયોગ કરવાનો એનો. આવા પરમાત્માનું 100 વર્ષથી પારણું શ્રેયાંશ કુમારે કરાવ્યું. પરમાત્માની સાથેનો પણ એમનો સંબંધ. એમને સ્વપ્નની અંદર પણ
જ્યારે બધા ભવોની યાદ આવતી હશે અને એમને પોતાને શ્રીહંસકુમાર જાતિસ્વામી જ્ઞાન થયું, પરમાત્મા સાથેના બધા સંબંધો એમને પણ યાદ આવ્યા. 8 ભવનો સંબંધ હતો. ભગવાને પણ 1000 વર્ષ પછી એમને પણ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. આ બાજુ ભરત મહારાજ અને ચક્રરત્નની ઉત્પત્તિ, ભગવાન આવ્યા પણ ચક્રરત્નને સાઈડમાં કરીને પિતા આવેલા છે, એમના દર્શન કરવા માટે જાય. આપણે બધાને ખબર છે, જ્યારથી દીક્ષા લીધા હોય સૌથી વધારે રડવું ઋષિદેવ ભગવાનની માતા મરુદેવી માતાને આવે. શરીરમાં રડવાથી એટલો બધો થાક અને શ્રમ લાગેલો છે. રડી રડીને એટલા આંસુ ભરી ગયા, આખું આંખ ખુલવા તૈયાર નથી. ત્યારે ભરત મહારાજ સહજ રીતે ખુદ આદિમાં આટલું રડો છો શા માટે? મારો દીકરો શું કરતો હશે, શું ખાતો હશે, શું પીતો હશે? ગયા પછી મેં એના ક્યારે દર્શન કર્યા નથી. લાવો હું એમ તમને આપણે એના દર્શન કરાવું. એમ હાથીની અંબાડી તૈયાર કરી બિરાજમાન કર્યા. ધીમે 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 એની તરફ આગળ વધી રહ્યા છે. આ બાજુ પરમાત્માનું સમવર્ષણ સ્થપાયું. પરમાત્માની દેશના સર્વોદય દેવતાઓ હજારો આકાશમાંથી આવી રહ્યા છે. સંકીર્ણ થયું આકાશ. પરમાત્માની દેશના એટલે આકાશ પણ આપણે નાનું લાગે. લાખો ને અબજો દેવતાઓ વિમાન મોટા મોટા લઈ લઈને ઉપરથી આવતા હોય. સંકીર્ણ થયું આકાશ. જ્યારે પણ ભરત મહારાજા કહે છે, જો સામે દ્રષ્ટિ કરો તો મારો ઋષભ, અને જ્યારે આંખ ખોલીને જોવાનો પ્રયત્ન કરે છે કે આટલી બધી જાહો જલાલી, એટલે જ મને ભૂલી ગયો લાગે છે. રહી ગયેલો સ્નેહ રાગ ધીમે ધીમે તૂટવાનું શરૂ થયું. હાથની અંબાડી પર રડતા 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 હવે જે દ્રશ્ય એમને જોયું અને પછી પોતાને સમજાયું, શેના માટે નીકળ્યો છે? મારી સમજણમાં ભૂલ હતી. જેમના પોતાના લાંબા ભવ પણ થયા નથી. નિરોધમાંથી કેળના ભવ અને કેળમાંથી સીધા મરુદેવી માતા. આવું લગભગ કોઈનું ક્યારેય પણ બને નહીં. આને ભવિતવ્યતા કહેવાય. એ આત્માનો સંસાર કાળ એકદમ ઓછો અને ડાયરેક્ટ પરમાત્માની માતા બનવાનું સદભાગ્ય મળ્યું. અને પરમાત્માને જોતા 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 સીધા કેવળ જ્ઞાનને પામી ગયા. કેવળ જ્ઞાન પામે ગ્રસ્ત અવસ્થામાં એટલે પહેલા જ ઇન્દ્ર મહારાજનું સિંહાસન કંપાયમાન થાય. ઇન્દ્ર મહારાજે હજી જોયું. ઇન્દ્ર મહારાજે એમને કેવડી ઉત્સવ કરવા અને પહેલા નંબરમાં તો સાધુનો વેશ આપવા માટે આવે એની પહેલા તો મરુદેવી માતાનું આયુષ્ય કરવું પૂરું થઈ ગયું. કવિ એમ કહે છે, માતા હો તો આવી હોજો. જે દીકરાના લગ્ન એમના શિવ વધુ સાથે કરવાના છે, શિવ વધુને વરવાના છે, લાવી કન્યા કેવી છે એને જોવા માટે માતા સૌથી પહેલા મોક્ષમાં ચાલ્યા ગયા. અને પછી ત્યાં ગયા દીકરાને કીધું આવજે, કોઈ વાંધો અહીંયા નથી. શું દીકરાની આવી ચિંતા કરજો. શું એવા એને માટે ગુણો આપણે એવું ના કરી શકીએ તો કાંઈ નહીં, પણ જે શાસના કાંઈ ગુણો તો તમારા દીકરા દીકરીને આપજો. સીધું એવું નહીં બોલવાનું અમારે તો કાંઈ ચાલે નહીં. શું આપણો સીધો સહેલો આન્સર છે, અમારું કાંઈ ચાલે નહીં. પહેલેથી કાંઈ મનથી કરવાનો પ્રયત્ન કર્યો નથી, ચાલે ક્યાંથી? આપણું પોતાનું બ્લડ છે, એની અસર તો કાંઈ છે ત્યાં થવી જ જોઈએ. જેને જેને પુરુષાર્થ કરીને આવા સંસ્કારો આપ્યા છે એને આપણે જોવાના. જો એને આમ કર્યું તો હું શા માટે ન કરી શકું? એમ આવા પરમાત્મા 84 એમના ગણધર ભગવંતો થયા. ભરત બાહુબલીનું ભયંકર યુદ્ધ થયું, બધાને આપણને ખ્યાલ છે. પણ ભરત મહારાજાને પણ અરિષા ભુવનમાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. અનિત્ય અસરણ સંસારો વગેરે બધી ભાવનાઓને વિચરતા વિચરતા એ અરિષા ભુવન પાલિતાણામાં ક્યાં છે? ભરત મહારાજાને કેવળ જ્ઞાન થયું, અરિષા ભુવન પાલિતાણામાં ક્યાં છે? તળેટી છે કે વચ્ચે છે? ક્યાં છે? પછી અરિષા ભુવનમાં ઉતર્યા કે નહીં ગયા કોઈ દિવસ? કેમ? ત્યાં સગવડતા નથી બરાબર. એટલે
હા, એ આરીસા ભવન ત્યાં છે. પેલી વાત થઈ છે. આરીસા ભવન ધર્મશાળા એ ક્ષત્રિય વિહારની બાજુમાં. નામ પણ કેવું આરીસા ભુવન, આપણને તરત યાદ આવે. પણ જેવા અંદર દાન અહીંયા તો રહેવાય. ભવિષ્યના સિદ્ધ ભગવંતને ડબલ બેડ મળવો જોઈએ, એસી રૂમ મળવી જોઈએ, એને સરસ મજાની ખાવાની સામગ્રી મળવી જોઈએ, અને બહાર નીકળે એટલે બધી અનુકૂળતા મળવી જોઈએ. આમ અને બધા એકેન્દ્રિયો જીવો પોતાનાથી દૂર જોઈએ, કોઈને નજીક નહીં લાવવા દેવા. બોલો એકેન્દ્ર બેન્દ્ર જીવ મારે તમારી સાથે કંઈક સંબંધ છે, તમારી નજીક આવું, હું તમારી પર બેસીસ તમને નહીં કરું, નહીં બિલકુલ નહીં. લાવો એનું ક્રીમ લાવો, આપણે લગાડી દઈએ, એ બિલકુલ બાજુમાં આવી શકે નહીં. એમ આપણા પૂતગલો છે, કેટલાય ભવથી આપણે સાથે લઈને ચાલીએ છીએ. એમ એને જે પણ દુઃખ થાય એમાંથી કોઈ પણ પ્રકારનું લિક્વિડ અંદરથી નીકળે એ મને ન ચાલે. લિક્વિડ એટલે પસીનો. ચલો એસી સ્ટાર્ટ કરો. શું આપણું ચાલે ને? આપણે તો આમ પાલીરા તીર્થમાં જઈને એની પહેલા આપણું બધું એડવાન્સ બુકિંગ થાય. એ બુકિંગ જો બરાબર હોય તો ભગવાન હું આવીશ ને તો મારું બધું કેન્સર. આ સિદ્ધિ આપણી ગણતરી છે. મને ધર્મશાળા બરાબર મળી, મને ભોજનશાળા બરાબર મળી, તો ભગવાન હું ત્યાં આવીશ. અનુકૂળતામાં તો ધર્મ બધા કરી શકે, પ્રતિકૂળતામાં ધર્મ કરીએ સાચો ધર્મ કહેવાય. શું ગમે ત્યાં જશું, ગમે ત્યાં રહેશું, મારે તો પરમાત્માની ભક્તિ કરવી છે. હા, ત્યાં ગયા પછી કોઈ પણ પછી જે વળી ધર્મસ્થાનમાં રહેશું, પણ દુર્ભાવ શું કામ? સહન કરવા જવાનું. સહન કરે ને સાધુ ભગવાન કહેવાય. અને ભવિષ્યમાં આપણે બધા બનવાનું લક્ષ્ય રાખવાનું છે. એટલા માટે 84 લાખ પૂર્વનું આયુષ્ય, 20 લાખ કુમાર અવસ્થામાં, 63 લાખ પૂર્વ રાજ્ય અવસ્થામાં, 1 લાખ પૂર્વ સંયમ અવસ્થામાં, નિર્વાણ સમયે ત્રીજા આરાના 89 પખવાડિયા બાકી હતા. મહાવધી 13 અષ્ટાવધ પર્વત ઉપર 10,000 સાધુ ભગવાન સાથે 6 દિવસના ઉપવાસ સાથે ઋષિદેવ ભગવાનનું મોક્ષ કલ્યાણ થયું. અગ્નિ સંસ્કાર કરવાનું બધું કામ દેવોનું. ખીર સમુદ્રના પાણી લાવ્યા, પરમાત્માને સ્નાન કરાવ્યું, અગ્નિ સંસ્કાર આપ્યો, અને છેલ્લે જે દાઢાઓ હતી એ લઈને બધા દેવો પોતપોતાના દેવલોકની અંદર ગયા. આવા ઋષિદેવ ભગવાનનું આ ચરિત્ર. હવે શોર્ટમાં આપણે ઝડપથી પરમાત્મા સાથેનો જે ગણધર વાદ હતો, ઇન્દ્રવૃત્તિને આત્મા છે કે એની શંકા હતી. એમ પરમાત્મા એવા દ્રષ્ટાંતની સામે મૂક્યા. એમ આપણે કોઈ એમ છે તમારા મગજમાં બુદ્ધિ છે તો આપણે શું કહીએ છે, તો મને બુદ્ધિ કાઢીને બતાવો. આપણે બતાવી શકીએ ત્યાં માનવાની તૈયારી છે ને? તો સેમ જ કે આત્માનું અસ્તિત્વ આ જગતમાં છે. અત્યાર સુધી આપણે બધા બોલાવે છે. જુઓ, જેવો આત્મા શરીરમાંથી વિદાય લઈને બધા આત્મા પડી જશે. એટલે એને પણ ખબર હતી કે આમાં કોઈ એવું તત્વ ગયું, એટલે હવે આત્મા આમનામાં શરીર આમનામ પડ્યું છે. નહીં તો આપણે કહીએ ને ભાઈ જરા હાથ ઊંચો કરો, ઉભા થાવ, તમને સંસારમાં લઈ જઈએ છીએ, કહી શકીએ આપણે કઈ? એ ગયા પછી પેક કરીને આપણે મૂકી આવીએ છીએ એને. શું બીજા નંબરના અગ્નિપુત્રીને શંકા હતી. શું કર્મ શેની પંચભૂતમાં વિલીન થઈ જાય. સુખ અને દુઃખ સૌથી મહત્વના કર્મ છે. તમને સુખ પણ આવે છે, દુઃખ પણ આવે છે, એ કર્મથી આધીન છે. એ કર્મ ક્યાંય વિલીન થતું નથી ને આત્મા ક્યાંય વિલીન થતો નથી. શરીરધારી આત્માને આના દ્વારા જે આ સાતા મળે એ સુખનો અનુભવ, એ સાતા વેદને કર્મ કહેવાય, અથવા એ પુણ્ય કર્મ કહેવાય. દુઃખનો અનુભવ થાય એ એના માટે પાપ કર્મ કહેવાય. ત્રીજા નંબરના વાયુભૂતિને જીવ અને શરીર એક જ છે, એ અલગ અલગ છે એવી શંકા હતી. ભગવાને એની પણ દ્રષ્ટાંત આપીને સમજાવ્યું, અને તો આપણે બધાને સમજાય. શું આત્મા એ ચેતન છે ને શરીર જળ છે. હરિકૃષ્ણ મહેતાએ આપણા જૈન શાસ્ત્રના કેટલાક ગ્રંથો વાંચીને અભિયાનની અંદર ચિત્રલેખામાં જળ અને ચેતનની આખી સ્ટોરી કેટલાય ટાઈમ સુધી ચલાવી હતી. એની વાંચીએ તો આપણને ખબર પડે, જૈન શાસ્ત્રનું જ્ઞાન ભણ્યા પછી આ સ્ટોરી લખી શકે કે જળ એ માત્ર ને માત્ર શરીર છે, ચેતન એ આપણો આત્મા છે. જળની કોઈ વેલ્યુ નથી.
વેલી ચેતનની છે. આ જગતમાં જે પણ દેખાય છે એ આત્માને અનુલક્ષીને છે. આખું ઓરલેન્ડો માંથી બધા જીવો જો નીકળી જાય આ મનુષ્ય તો આ જગ્યાની વેલ્યુ શું રહે? કોઈ જ નહીં. એને જંગલ કહેવાય. એ જંગલ રૂપે રહેલા પૂતોને મંગલ કરવાનું કામ કોણ કરે છે? આત્મા રૂપે તત્વ. ત્રીજા નંબર, ચોથા નંબર, વ્યક્ત નામના એમને પંચભૂત એટલે આ જગત છે એ કેવું છે? એમ તો સ્વપ્નવત જગત છે. પરલોક છે કે નહીં, બીજું બધું છે કે નહીં, એવી શંકાઓ એના મનમાં હતી. ત્યારે એમને સમજાવ્યું આત્મા એ પંચભૂતમાં વિલીન નથી થતો. શરીર છે એ પંચભૂતમાં વિલીન થઈ જાય. એને અગ્નિ સંસ્કાર આપવામાં એટલે બધા પૂતગલો વિખરાઈ જાય. પણ સાથે સાથે વિખરાઈ ગયેલા પૂતગલોનો નાશ નથી થઈ જતો. એ પૂતગલો કોઈની સાથે જોઈન્ટ થઈ જાય. એ અગ્નિ રૂપે બન્યા પછી પૂતગલો જગતમાંથી ચાલ્યા ગયા નથી. એ પૂતગલો કોઈની સાથે જોઈન્ટ થઈ જાય. એનું માત્ર ને માત્ર સ્વરૂપ ચેન્જ થાય. પાંચમા સુધર્મા સ્વામીને મરીને એ જ ભૂમાં ઉત્પન્ન થવાય કે બીજા ભૂમાં જવાય? સીધો આન્સર હતો જેવું કાર્ય કરો તેવો તમને ભાવ મળે. શું? સારા કાર્ય કરશો તો દેવ અને મનુષ્ય ગતિ છે, ખરાબ અને તિર્યંજ નરક ગતિ છે. એ બધું પણ એમને સમજાયું. મંડિત નામના કર્મ બંધ છે તો મોક્ષ છે કે નહીં? એમ આ કર્મનો બંધ પણ છે, મોક્ષ પણ છે. કર્મનો બંધ 24 અવર્સ આપણો ચાલે છે. એટલે જેને મોક્ષ જોતો એને પેલા કર્મના બંધનમાંથી અટકવાનું અને પછી કર્મ જેટલા બાંધેલા છે એની નિર્જરા કરવાનો પ્રયત્ન શરૂ કરવાનો અને બધા જ કર્મનો ક્ષય થાય તમને મોક્ષ મળે. સાતમા મૌર્યપુત્ર હતું દેવો છે કે કઈ દેવોને આપણે આ જગતમાં ક્યારે પણ જોયા નથી. અહીંયા દેવો આવે તો પણ આપણે ખબર નથી, પણ એનું પ્રત્યક્ષ પણ અત્યારે મહાવિદ્ય ક્ષેત્ર છે. મહાવિદ્ય ક્ષેત્રમાં આપણે પણ જઈએ અત્યારે તો પણ આપણે હજારો દેવો દેખાય. ભગવાનની સાથે મિનિમમ 1 કરોડ દેવતા હંમેશા સાથે ચાલે. મિનિમમ 1 કરોડ દેવતા ભગવાન હોય ત્યાં સુધી ચાલે, બધાને દેખાય. આ એનું પ્રત્યક્ષ ફળ છે. આઠમા અંકપિતને એમ હતું નરક છે કે નહીં? તો આપણે જેમ કહેવાય ને કોઈ નાનો મોટો ગુનો કરે સામાન્ય વ્યવહારમાં એક સરખી સજા આપવામાં આવે. પણ સૌથી વધારે હિંસા થઈ છે અને પછીના એનો ફાઇન તો નરક ગતિ છે. એવું પણ ક્ષેત્ર સર્વજ્ઞ પરમાત્મા જોઈને આપણને બતાવ્યું કે આ પૃથ્વી પણ આપણી નીચે 10,000 યોજન નીચે જાવ, 1,80,000 યોજન નીચે જાઓ એટલે એની વચ્ચે આ નરકની શરૂઆત થાય ને પરમ કરતા કરતા છેલ્લે 7મી નરક આવે. અચલ ભ્રાતાને હતું કે પુણ્ય છે કે નહીં? એમ તો કે 1 કરોડપતિ ને બીજો રોડપતિ. આ જ પુણ્ય કર્મ છે. એક જ ઘરમાં 2 દીકરા, એકનામાં સારી બુદ્ધિ, એકનામાં બુદ્ધિ જ નહીં. એક સારું ભણીને આગળ નીકળી ગયું, બીજું કાંઈ ન ભણી શક્યો. આ પણ પુણ્ય અને પાપ કર્મ છે. 10મા નંબરના મૈકાર્યને એમ થયું પરલોક છે કે નહીં? તો કે પાપ અને પુણ્યનું બધું જ ફળ આ લોક અને પછીની પરલોકમાં. પાપ અને પુણ્યનું ફળ આ લોકમાં પણ મળતું હશે, પણ છેલ્લે આ બધું જ ફળ મેળવવા માટે પછીના ભૂમાં જવાનું. 11મા નંબરમાં પ્રભાસને મોક્ષ છે કે નહીં? ત્યારે એમણે કીધું સુખની પરાકાષ્ઠા. તમને સંસારનું સુખ મેળવવાની ઈચ્છા જ ન થાય, આત્માનું સુખની અનુભૂતિ થાય, એ જ માત્ર ને માત્ર મોક્ષ છે. બીજનો ચંદ્ર અને પૂનમનો ચંદ્ર. બીજનો ચંદ્ર કેટલો નાનો લાગે અને પૂનમનો ચંદ્ર આખું એનું પોતાનું સ્વરૂપ બતાવે. સંસારનું સુખ એ બીજનો ચંદ્ર છે અને મોક્ષનું સુખ એ પૂનમનો ચંદ્ર છે. આગળ વધીને પ્રભાસ નામના એમને મોક્ષ છે કે એની શંકા આવી. આ પ્રમાણે બધા એનો દૂર કર્યા પછી આવું કાંઈક અંશે આ થયું. છેલ્લા આપણા ગૌતમ સ્વામી, જેની થોડી વાતો જે આપણે પછી લઈએ, પણ સામાન્ય જે સ્થવિરાવલી આપણી હોય એની પાઠ પરંપરાની અંદર જે પણ આચાર્ય ભગવંતો આવ્યા બધા ગુરુ ભગવંતોને આપણે એક સાથે એમને યાદ કરવાના હોય. તીર્થંકર સમ ગુરુવર પ્યારા, જીવ માત્ર ના છે હિતકારા, નિત નિત કરતા એ ઉપકારા, સુરીવર આપને વંદન હમારા. તીર્થંકર સમ ગુરુવર પ્યારા, જીવ માત્ર ના એ હિતકારા,
નિત નિત કરતા એ ઉપકારા સૂર્યવર આપને વંદન હમારા જ્ઞાન વિનાનું જીવન અધૂરું કાવ્ય શક્તિથી બન્યું મધુરું નય વિમલ નામે શોભનારા જ્ઞાન વિમલ સૂર્યવંદન હમારા. આવા ગૌતમ સ્વામીની પરંપરામાં અને જંબુ સ્વામી સુધર સ્વામીની પરંપરામાં જેટલા ગુરુ ભગવંતો આવ્યા એમાં જેટલી સ્તવન સ્તુતિ વગેરે બધું જેમણે આપણને બનાવીને આપ્યું એમની સ્તવના આપણે કરી. 11 ગણધરો પ્રભુની હાજરીમાં 9 મોક્ષમાં ગયા. પરમાત્માના નિર્વાણ પછી 12 વર્ષે ઇન્દ્રપુતિ ગૌતમ સ્વામી મોક્ષમાં ગયા અને ભગવાનના નિર્વાણ પછી 20 વર્ષે સુધર્મા સ્વામી મોક્ષમાં ગયા. એવા પરમાત્મા આ સ્થવિરાવલી દ્વારા આપણને ઉપદેશ આપીને જાય, સુખમાં લીન ન બનો, દુઃખમાં દીન ન બનો, માતા પિતાના ભક્ત બનજો, રોગ અને ઘટપણમાં મૃત્યુને યાદ કરજો પણ એનાથી વિચલિત નહીં થતા. રોગ ઘટપણ અને મૃત્યુને યાદ કરજો. રોગો પણ આ શરીરમાં આવશે, ચિંતા નહીં કરવાની. ઘટપણ મારા જીવનમાં આવશે, એ પણ ચાલ્યું જશે અને મૃત્યુ પણ આવશે. આપણે કોઈ અમરપટ્ટો લઈને આવ્યા નથી અને ભગવાને કીધું નમતા રહેજો અને નિર્ભય બનજો. એ પરમાત્મા આપણને સ્થવિરાવલીના માધ્યમે 3 સંદેશ આપીને ગયા. આચારમાં અહિંસા. જો આ પારણું તો પછી પહેલું આચરણ આપણું આ છે. આચારમાં અહિંસાવાદ, વિચારમાં સ્યાદવાદ. ક્યાંય પકડ રાખીને ચાલવાનું નહીં. સ્યાદવાદનો આપણને ધર્મ મળ્યો છે, મારું સાચું એવું નહીં. તમે પણ સાચા છો, હું પણ સાચું. વાદ વિવાદમાં ક્યાંય ખોટા ઉતરવાનું નહીં. 3જા નંબરમાં જીવનમાં કર્મવાદ નહીં લાવવાનો. જીવનો ડગલે ને પગલે કર્મ ઉદયમાં આવે એની આ બધી ફળશ્રુતિ છે. અને 4થા નંબરમાં વ્યવહારમાં નિષ્પરિગ્રહવાદ. વ્યવહારની અંદર બહુ પરિગ્રહ કરવાની ઈચ્છા નહીં રાખવાની. અત્યારથી બધું છોડતા જવાનું. અને એવા પરમાત્મા છેલ્લો આપણે આદેશ આપીને ગયા કે હૈયાના સરળ બનજો. શું? સૌથી મહત્વનું આપણા માટે ધર્મની આરાધના આ છે, હૈયાના સરળ બનજો. આરાધના કર્યા પછી આપણું હૈયું એવું સરળ બની જાય એ સૌથી મોટી આપણી આરાધનાની ફળશ્રુતિ કહેવાય. પરમાત્માના પરંપરામાં જંબુ સ્વામી છેલ્લા આબમાંથી મોક્ષમાં ગયા, જેનું દ્રષ્ટાંત આપણે વચ્ચે લીધેલું. 500 ચોર સાથે પ્રભુ કુમાર પણ એમને ત્યાં ચોરી કરવા માટે આવે અને એ પણ એમનાથી વાણી સાંભળીને એના ગુરુનું વચન યાદ આવેલું. યોગાનુયોગ ગુરુએ પણ કેવા શબ્દ કીધા હશે, તું તારી વિદ્યાનો ઉપયોગ કરે અને કોઈ ઉપર ન થાય એ મહાપુરુષને સમજજે ને એના ચરણમાં તારું જીવન સમર્પિત કરી દેજે. પ્રભુ નામના ચોરે ત્યારથી જ 500 ચોરો સાથે એમની સાથે ચારિત્ર્યને સ્વીકારવાનું નક્કી કર્યું. લગ્નના પહેલા દિવસે જમ્મુકુમારની જેવી રાત્રિ પરિપૂર્ણ થઈ વાર્તાલાપમાં અને સવારનો સૂર્યોદય થયો. નવપોતાની પત્ની પોતે હાથ જોડીને ઉભા છે. સામે 8 દુને 16 એવા સાસુ ને સસરા ઉભેલા છે. આ બાજુ માતા પિતા આવી ગયા છે. 500 જણા સુધર્મા પ્રભુ અને એની પાછળ એમના ચોરો બધા સાથે ઉભેલા છે અને બધા એક જ વિનંતી કરે છે, અમને ચારિત્ર્યના માર્ગે જવાની અનુમતિ આપો. બધાનો વૈરાગ્ય જોઈને સાસુ સસરા માતા પિતા બધાની તેને ટોટલ 527 સાથે જમ્મુકુમારની દીક્ષા થઈ. જંબુ સ્વામી વિધ નિર્વાણ પછી 64 વર્ષે મોક્ષમાં ગયા. ત્યારથી મોક્ષના દ્વાર આપણા માટે બંધ થયા. હવે જ્યારે પણ નવા ભગવાન આવશે ત્યારે દ્વાર અહીંયાથી ખુલશે. 10 વસ્તુનો વિચ્છેદ થયો. મનોપર જ્ઞાન, પરમાવધિ જ્ઞાન, પુલાગ લબ્ધિ, આરક્ષરિક સપક શ્રેણી, પર્યાય વિશુદ્ધિ ચારિત્ર, સૂક્ષ્મ સુમરા ચારિત્ર, યથાગત ચારિત્ર, કેવલ જ્ઞાન અને કેવલ દર્શન અને છેલ્લે મોક્ષ. આવી સ્થવિરાવલી ભલે શોર્ટમાં સાંભળતા જે પણ જીવન ચરિત્ર આપણે સાંભળ્યા છે
બધાના આદર્શો મનમાં જીવંત રાખવાનો પ્રયત્ન કરવાનો, વચનની અંદર કૃતજ્ઞતા ગુણને લાવવાનો, કોઈના પણ ઉપકારને ક્યારે પણ ભૂલવાનો નહીં. ત્રીજા નંબરમાં જીવનમાં સતત બીજાની પ્રેરણા મળતી રહે એવો હંમેશા પ્રયત્ન કરવાનો. જમ્મુ સ્વામી જ્યાં ધર્મની આરાધના કરીને જ્યાં આપણે પણ 3 પ્રકારની શિખામણ આપીને જાય છે. 2 મહત્વની, કે ધર્મ કરીને ક્યારે પણ પસ્તાશો નહીં. આવું મનમાં ક્યારે પણ નહીં લાવવાનું. કદાચ કોઈ રવિવારે આપણે અષ્ટ પ્રકારની પૂજા કરવી છે માનીને આવ્યા અને બીજાએ કીધું જો અમે તો ફરવા ગયા એટલી મજા આવી ગઈ ને, મેં તમને કીધું તું આવો તમે સાથે, પણ તમે આવ્યા નહીં. શું જલસા કર્યા છે એમને. મને 2 મિનિટ બાર તો થોડી વાર ફોટા મોકલાવું છું બધા. શું અને જેવા ફોટા આવે એટલે હારે બે આપણી જેવા તો કેવું સારું હતું એમ. આ બધું કર્મનું આલંબન મળે છે. મન મજબૂત રાખો નહીં જ કીધું. ધર્મ કરીને પસ્તાશો નહીં. અને આવું જયારે બની ને ત્યારે શું કરવાનું? કર્મની સામે જંગે ચડજો. એ બેને આપણે આડે વડે પાટે ચડાવવાનો પ્રયત્ન કર્યો ફોનથી. આ કર્મનું યુદ્ધ આપણી સામે શરૂ થયું. કર્મની સામે જંગે ચડજો. નક્કી કર્યું ને પહેલો જ ઉપવાસ કરવા. બરાબર? કાલે તો બીજું કઈ આપણે કરવાનું જ નથી. પહેલો ઉપવાસ કર્યા પછી સાંજે કોને પ્રતિમા કર્યા પછી એવો વિચાર આવ્યો સવારે કે જંગે ચડવું છે. અને જંગની શરૂઆત થઈ. બરાબર છે? બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો. ઇન્દિરાબેને નક્કી કર્યું કે એક જ આપણે, બસ બીજું કઈ જ નહીં. એક જ કરવાનું અને આવતીકાલે પાછું આપણે પાછા આવી જવાનું. કોને કે વળી જંગ શરૂ થયો હશે, બધાને માટેની વાત છે ને સાત સુધી આપણે પહોંચાડી દીધા. કર્મ સામે જંગે ચડજો, મક્કમ મન કરજો, મોક્ષ હાથ રેખમાં છે. બસ જોયું ને, વટ્ટે હાથ રેખમાં આવી ગઈ કે નહીં? આમ કેવી દુર્લભ છે. ગારિયતા મુઠ્ઠીમાં આવી ગઈ આખી અટ્ટાઈ. એમ મોક્ષ પણ આપણા હાથની વેતમાં છે. આપણે લેતા આવડવું જોઈએ. સ્થુલીભદ્રજી કહીને ગયા ગુરુની કૃપાને મેળવવાનો પ્રયત્ન કરજો, બધે સફળતા મળશે. પુરુષાર્થ કરજો. મહારાગીને પણ વૈરાગી આ ગુરુ બનાવી શકશે. સિંહ ગુફા ગુરુ ભગવાન પણ સંદેશો આપીને જાય છે. ગુરુ વચનને ક્યારે તડછોડશો નહીં, ક્યારે કોઈનો પક્ષપાત કરશો નહીં. ગુરુનો દ્રોહ એ જીવનનું સૌથી મોટું પતનનું દ્વાર છે. અમે ભૂલ કરી તમે કરતા નહીં. છેલ્લે નાના એવા વજ્રસ્વામી બાળમુનિ આપણને સંદેશો આપીને જાય છે. સૌથી મહત્વનું છે આપણા માટે, બધા માટે. જૈન શાસ્ત્રનું નીચું કોઈ પણ ભાગે આપણે દેખાવું નથી. મારા શાસ્ત્રનું નીચે ક્યારે પણ દેખાડવાનું નહીં. મારો ધર્મ ભલે મને ન સમજાય, પણ મારો ધર્મ સૌથી શ્રેષ્ઠ છે. શું? ગમે તેવું ગમે તે બોલે, મારા ધર્મને હું નીચો ક્યારે પણ બતાવીશ નહીં. અને જીવનને શાસ્ત્ર આજ્ઞાથી યુક્ત રાખજો. શાસ્ત્ર આજ્ઞાનું જેટલું પાલન થાય એટલું કરજો અને લબ્ધિને મેળવજો. આજે હમણાં આદેશો આપવાના છે. એની પહેલા ગુરુ ગૌતમ સ્વામીનું જ્યાં તર્ક એનો પૂરો થાય એટલે ગુરુ ગૌતમ સ્વામી આજે ભગવાન છેલ્લો એનો સારાંશ એ જ હોય કે ગુરુ ગૌતમ સ્વામી ભગવાન મહાવીર સ્વામીથી છૂટા પડવાનું આવ્યું. 20 શબ્દોનું ચિંતન કરતા કરતા એને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી. આપણે ઓલું વીરનું ગીતને એક ગાતા લઈને આપણે અહીંયા પૂરું કરશું. બરાબર? ચાલો. હે વીર રે મારે કોના શરણે જાવું, મારે કોની ગોદમાં બેસવું, મને કોણ કહેશે મારે કમા, મને કોણ કહેશે કમા. યાદમાં તારી રોતો જ્યારે આંખે આંસુ આવ્યા, એ વીર રે મારા મુખડા ચુમવા કાજે, મારા લોચન લૂછવા કાજે, મને કોણ કહેશે મારે કમા, મને કોણ કહેશે કમા. એ વીર
મારે કોના શરણે જાવ, મારે કોની ગોદમાં બેસવું, મને કોણ કહેશે કમ, મારે કમા કહેશે કમ્મા. વાલ ભર્યા મેં વેણ મધુરા, તુજ વેણ કોણ સંભળાવે, એવી રે મને કહેતા સૌ વિચારો, હું તારા વિના છું નોંધારો, મને કોણ કહેશે કમ્મા રે કમ્મા, મને કોણ કહેશે કમ્મા. જૈન શાસનના તમે ભાઈઓ, સંપીને સૌ રહેજો, એ બાળ રે હું આશીષ આપું તમને, તમે ભૂલી ન જાજો ધર્મને, મારા બાલકડાને કાજે, એવી રે મારે કોના શરણે જાવું, મારે કોની ગોદમાં બેસવું, મને કોણ કહેશે કમ્મા રે કમ્મા, મને કોણ કહેશે. જય જિનેન્દ્ર everyone. આપણે આવતીકાલે સંવત્સરી છેલ્લો દિવસ, આજે કલ્પસૂત્રનું વાંચન સમાપન થયું. આવતીકાલે બારસા સૂત્રનું વાંચન થશે, જેમાં 1200 લોકો છે જે ગુરુ ભગવદ ગીતામાં વાંચે છે. સર અહીંયા ટૂંકમાં એનું સમજણ આપશે. આપણી પાસે બારસા સૂત્રના એ પિક્ચર છે જે ઇન્ડિયામાં આપને બતાવે છે, જો કોઈ જોયું હોય તો ધ્યાન છે. આપણે બારસા સૂત્ર એ ગ્રંથ આપણી પાસે ના રાખી શકાય, આપણી પાસે નથી, એટલે આપણી પાસે કલ્પસૂત્ર અવેલેબલ છે. એ કલ્પસૂત્ર આપણે અષ્ટ પ્રકારની પૂજા કરીશું અને એ બારસા સૂત્રના પિક્ચર બધાને દર્શન કરાવીશું, એની ઘી બોલી કરીશું. જે ભાગ્યશાળી લાભ લે, વિનંતી છે બને તો સેવાના કપડામાં આગ્રહ કરી છે, વિનંતી કે સેવાના કપડામાં પ્રક્રિયા કરે. કદાચ પણ જો ના થઈ શકે એવું હોય તો એટલીસ્ટ ચોખ્ખા કપડા તો આવશ્યક છે, કારણ કે આટલો બધો ઇમ્પોર્ટન્ટ ગ્રંથ આપણા હાથમાં આવે અને સકળ સિંહને દર્શન કરાવવાનો આપને લાભ મળશે. તેની આપણે ઘી બોલી શરૂ કરીશું, કલ્પસૂત્રની એક પ્રકારની પૂજા કરીશું અને બારસા સૂત્ર સકળ સિંહને દર્શન કરાવવાના. 151 માં 1 મણ into $1, 151 મણ. આવતીકાલે પ્રવચન શરૂ થતા પહેલા આ વિધિ થશે. 151 મણ આદેશ આપીશું. 151 મણ એક વાર, 151 મણ, 151 મણ બે વાર. પોતાની બાદશાહી ઈચ્છા હોય તો 171 મણ. આપણો સમય થઈ ગયો છે આજે પણ, તો 201 મણ, 201 મણ, 251 મણ, 251 મણ, 251 મણ, 301 મણ, 301 મણ, 301 મણ, 301 મણ. બારસા સૂત્રનું આ દર્શનનું આઈ થિંક મને એવું ખ્યાલ છે, આઈ થિંક એક વાર આપણે કર્યું છે, પછી બંધ થઈ ગયું. ઘણા વર્ષો ફરીથી પાછું આપણે આ ચાલુ કરી રહ્યા છીએ, જે એક નવી દિશા તરફ આપણે જઈ રહ્યા છીએ. 301 માં આદેશ આપીશું તો ભાઈ 321, 321, 351, 351, 351 મણ. ફરી આ લાભ આખું વર્ષ રાહ જોવી પડશે. ઔષધ પાડી લેજો પાછળ, સાહેબે ઔષધ નથી આપ્યો કોઈને. 351 આદેશ આપીશું. 351 મણ એક વાર, 351 બે વાર. જો આટલી જાહેરાત કરી દીધી ને એટલે આવતીકાલે તમને ખબર છે રાઈટ કરવાના કે સામે ના લઈ આવે, એટલે પહેલેથી પૂજાનો બધો લાભ મળશે. 351 મણ આદેશ આપીશું એક વાર, 351 મણ બે વાર. તો ચાલશે. 351 મણ, 351 મણ. 300 શ્રી માળી સાહેબ ભગવાન કી જય. શૈલેષભાઈ અને ગીતાબેન પરિવારે લાભ લીધો છે. ખૂબ ખૂબ અનુમોદના.
આજનું આવે ને અંદર લાભાર્થી બનશે. પચકાણ કોને બાકી છે? એકાદશનાનું પચકાણ પચકાણું કોને લેવાનું બાકી હોય તો એકાદશનાનું પ્રકાશ ઉગેશ્વરમ પોર્ષિમ 60% દિવસે પરમશ્રમબાણમ કાયમંતવનતમુદાતમ અક્ષરમતેણમ એકાસనం વ્યાસనం ગતિલિંકારમશ્રમ કાયમંતવનતમ પુરમ સહસ્રમ સાગરીવરેણમ અમૃતમ વિશારેણમ પુરુપટામ્યન પરિતામ્યાગર માત્રાગરમ સંત્યમાનસ લેવેણવા અલેવેણવા અક્ષરમ બહુલેણ સસિત્કણ અસિત્કણ અવશ્ય એક બે મિનિટ બેસો. હજી સાહેબ બેઠા છે. એક જ મિનિટ બધા બેસી જાઓ પ્લીઝ. આપણું સર્વમંગલ પણ બાકી છે. એકાદશની તૈયારીઓ એકાદશના ઘરે જ છે. બાકી સાડી જે હવે ઉભા થાય છે સાડા બાર ઉભા થતા તો હેલ્પ થાય કિચનમાં. આજનું આ સવારનું પ્રવચન હતું. પ્રોફેસરભાઈ સૂર્યકાંત અને ઉષા આંટી, રમેશભાઈ અને મીનાક્ષીબેન શાહ, મહેન્દ્રભાઈ અને હિનાબેન શાહ તરફથી આજના એકાદશના અને સ્વામી વાસણીનો સ્પોન્સર છે ચંદ્રકાંત અંકલ અને મીના આંટી વેપાણી, સૂર્યકાંત અંકલ અને ઉષા આંટી દવાવાળા, મહેન્દ્રભાઈ અને હિનાબેન શાહ, ચંદ્રકાંતભાઈ અને અરુણાબેન શાહ, નીતિનભાઈ અને હર્ષાબેન શાહ તથા આજ સાતનું પ્રવચન છે ઇન્દિરાબેન શેખ પરિવાર તરફથી. આજે સાંજે 6:30 વાગે આપણે ફરીથી પાછા અહીંયા મળીશું એકાદશના બાદ. સેમ જ આરાધના પરિષદ પરમનું સાતમું ત્યારબાદ આપણી આરતી અને પ્રવચન થશે. આજે સાંજનું આ છેલ્લું પ્રવચન. આવતીકાલે સવારે સંભવશરી. કાલે સાંજે સૌની વિનંતી છે પ્લીઝ 5 વાગે આવી જજો કે જેથી કરીને આપણે આપણું ગીરબોલી કરીશું સૂત્રોની અને ત્યારબાદ ટાઈમસર આપણું પ્રતિક્રમણ ચાલુ થાય. ઓવરએજ પાર્કિંગ હોય તો સાંજના પાર્કમાં પાર્ક થશે. પાર્ક ઇઝ ઓપન અન્ટિલ 10. આપણું પ્રતિક્રમણ 8 સાડા 8 સુધી પતી જશે. એ ચિંતા ના કરતા. તો કોઈ પણ સ્ટ્રીટ ઉપર પ્લીઝ પાર્ક ના કરતા. જે નથી આવ્યા તમારા ફ્રેન્ડ્સ હોય, ફેમિલી ઓળખતા હો તો એમને પણ ખાસ જણાવજો. પ્લીઝ ડુ નોટ પાર્ક ઓન ધ સ્ટ્રીટ. સાંજના પાર્કમાં પાર્ક કરી શકાશે. અને પરમ સવારે ફરીથી પાછે આપણે થોડા વહેલા આવી જઈશું. સેવા પૂજા દરમિયાન સમૂહ પારણા અહીંયા થશે. પરમાત્માને આજ્ઞા ગુરુદુકાન પણ બોલે મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ શ્રી શાસનમ બોલ ઇન્દિરાબેન એક કરતા કીધું ને આજે 7 at 77